ગીતા કોર્સમાં વધારેલા બધા જ ભક્તોનું હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ. તો આજે આપણે બધાય શ્રીમદ ભગવદ્ ગીતા બેઝિક કોર્સ જેને શ્રવણ કરવા માટે હરે કૃષ્ણ ભગવદ્ ગીતા બેઝિક કોર્સ શ્રવણ કરવા માટે અહીં એકત્રિત થયા છીએ. તો આપણે પ્રથમ તો એ સમજશું કે ભાઈ ભગવદ્ ગીતા બેઝિક કોર્સ એટલે શું તેને સમજશું અને ત્યાર પછી આ વિષય આગળ લેશું. તો બધાય મારા સાથે બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુત સ્તુવ્યન્તિ દિવ્યૈસ્તવૈઃ વેદૈઃ સાંગપદિક્રમો પનિષદે ગાયન્તિ યં સામગાः. ધ્યાનાવસ્થિ તદિગતેન મનસા પશ્યન્તિ યં યોગિનો યસ્યાન્तं ન વિદુષુરા સુરગણા દેવાય તસ્મૈ નમઃ દેવાય તસ્મૈ નમઃ. હરે કૃષ્ણ. તો આજથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતા બેઝિક કોર્સ ની શરૂઆત કરીએ છીએ. તો પેલો પ્રશ્ન આપણે એ છે કે ભાઈ ભગવદ્ ગીતા બેઝિક કોર્સ એટલે શું? એમ તો કે ભગવદ્ ગીતાનો પ્રારંભિક કોર્સ એટલે કે ભગવદ્ ગીતા સમજવા માટે એક સરસ ફાઉન્ડેશન તૈયાર થાય. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા છે એની અંદર જે સિદ્ધાંતો આપવામાં આવેલા છે એ આપણને બધાને થોડાક હાર્ડ પડે છે. તો જ્યારે આપણે ભગવદ્ ગીતાનું અધ્યયન કરીએ આપણા ઘરે તો ઘણી વખત આપણે અનુભવ છે કે ભગવદ્ ગીતાના અધ્યયનની અંદર એના સિદ્ધાંતો આપણને સમજમાં આવતા નથી, જેના કારણે આપણે કંટાળી અને પછી ભગવદ્ ગીતાને લાલ કપડામાં વીંટી ગાંઠ વારી અને મૂકી દઈએ છીએ. પછી ભગવદ્ ગીતાને ઉતારવાની હિંમત કરતા નથી. તો એનું કારણ એ કે ભગવદ્ ગીતાના સિદ્ધાંતો આપણને સમજમાં નથી આવતા, હાર્ડ પડે છે ભગવદ્ ગીતા. કારણ કે જાજા ખરા વ્યક્તિનું કહેવાનું એવું થાય કે ભગવદ્ ગીતા છે
એ અમે અમારી રીતે વાંચીએ છીએ પણ સમજમાં આવતી નથી. વાસ્તવમાં ભગવદ્ ગીતા ગુરુના આશ્રયમાં રહી અને આપણે એને સારી રીતે સમજી શકીએ. તો આ કોર્સની અંદર પ્રથમ પ્રયાસ એવો છે કે ભગવદ્ ગીતા છે એને આપણે પોતે અધ્યયન કરી અને કેમ સારી રીતે સમજી શકીએ. એટલે કે ભગવદ્ ગીતા સમજવા માટેનું એક ફાઉન્ડેશન તૈયાર થશે. એટલે આ કોર્સ એ રીતે ઇસ્કોનની અંદર ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જે પરમ ગુરુ શ્રીલ પ્રભુપાદજીની કૃપાથી આ કોર્સને ડિઝાઇન કરવામાં આવેલો છે. તો આ કોર્સની અંદર આપણે શ્રીમદ ભગવદ્ ગીતા છે એની અંદર જે શ્લોક છે એ શ્લોકની અંદર મૂળ 5 સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવેલી છે કે જે આપણે બધા જાણીએ છીએ કે ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે. એની અંદર જે 5 સિદ્ધાંત છે એટલે કે જે ભગવદ્ ગીતાના 5 વિષય જે છે જીવ, ઈશ્વર, પ્રકૃતિ, કાળ અને કર્મ, આ 5 વિષય છે એની પરિભાષા આપણે સમજવાની છે આમાં. હવે બીજું આપને એ વિચાર આવે કે ભાઈ ભગવદ્ ગીતા બેઝિક કોર્સ એટલે આપને એવું થાય કે ભાઈ કોર્સ એટલે આની અંદર શું હોય છે એમ. કારણ કે કોર્સ એવો શબ્દ છે એ આપણે સ્કૂલ કોલેજની અંદર સમજ્યો છે કે ત્યાં સાંભળેલો છે કે ભાઈ કોઈ હાર્ડ વિષય હોય તો એને સમજવા માટે એક કોર્સ તૈયાર કરવામાં આવે કે જેની અંદર જે શિક્ષક હોય એ કોર્સ વિશે સમજાવે અને પછી જે વિદ્યાર્થી છે એને ન સમજમાં આવે તો એ પ્રશ્ન કરે કે ભાઈ આ વસ્તુ અમને સમજાતી નથી. જ્યારે સિદ્ધાંતિક વિષયો સમજાવવાના હોય છે ત્યારે આવા કોર્સની આયોજન થતું હોય છે. તો અહીંયા અત્યારે આપણે જે 6 દિવસ સુધી કે જેને આપણે 6 સેશન કોર્સ કહીએ છીએ, તો આ 6 દિવસની અંદર આપણે એ સિદ્ધાંતિક ચર્ચા કરવાની છે. તો આ કોઈ કથા નથી એમ કે જેવી રીતે આમ કથા જેવું વાતાવરણ દેખાય અને વક્તા બેઠા છે અને શ્રોતા બેઠા છે, તો કથા નથી. આ એક કોર્સ છે કે જેની અંદર અહીંથી હું સરળતાપૂર્વક તમે કેવી રીતે સિદ્ધાંતને સમજી શકો અને જે હાર્ડ સિદ્ધાંત છે એને જીવનમાં આવતી ઘટનાઓ અને એના ઉદાહરણો દ્વારા આપણે કેવી રીતે સમજી શકીએ એનો પ્રયાસ કરવામાં આવશે. બીજું કે હું કોઈ શ્રેષ્ઠ વક્તા નથી, પણ અત્યારે અમારા જે પ્રભુજી છે એને અત્યારે વ્યવહારિક કામ એવું છે કે જેના કારણે પ્રભુજી અત્યારે મોરબીમાં નથી, તો આ કોર્સ હું લઉં છું. એટલે હું પણ તમારા બધાની વચ્ચેથી એક જ છું અને પ્રભુપાદની કૃપાથી અને તમારા બધાના આશીર્વાદથી એવી કોશિશ કરી કે જેમ બને તેમ 6 દિવસની અંદર હું તમને ભગવદ્ ગીતાનું જે મૂળ પાયો છે, જે મૂળ સિદ્ધાંતો છે એને સારી રીતે સમજાવી શકું કે જેથી કરી અને પછી તમને કોઈ આધ્યાત્મના વિષયમાં કોઈ પ્રશ્ન પૂછે તો તમે હાવ મૂંગા ના બેહો, થોડું ઘણું એને કહી શકો. તો એવો પ્રયાસ રહેશે. અને બીજું કે આ કોર્સની અંદર જે સિદ્ધાંત રજૂ કરું એમાં ક્યાંય તમને કોઈ પ્રશ્ન રહીએ કે ભાઈ આ સિદ્ધાંત આમ નહીં આમ કેમ કીધો છે, તો કોર્સના લાસ્ટ સમયમાં આપણે પ્રશ્નોત્તરી રાખશું અને એમાં તમે પ્રશ્ન પૂછી શકો. બીજું કે જે તમે પ્રશ્ન પૂછશો એનો ઉત્તર દેવાનો પૂરો પ્રયાસ કરી. જો કોઈ હાર્ડ પ્રશ્ન હોય તો એનો ઉત્તર છે એ આપણે જેટલા ભક્તો અહીં આવીએ છીએ એનું એક ગ્રુપ બનાવશું અને એની અંદર અમારા ગુરુ, અમારા જે શાસ્ત્રીય ગુરુ છે એના દ્વારા પણ તમને ઉત્તર પ્રાપ્ત થઈ જશે. તો આ રીતે આ એક કોર્સ છે. તો હવે આપણે જોયું કે ભગવદ્ ગીતાની અંદર મૂળ 5 વિષય છે. બીજું કે આમાં પ્રશ્નોત્તરી થશે એટલે બધા પ્રશ્નોનો ઉત્તર દેવાની કોશિશ કરજો જેવો આવડે એવું, જે આવડે. તો ભગવદ્ ગીતાની અંદર મૂળ 5 વિષય છે. તો આ 5 વિષય છે એની આપણે પરિભાષા સમજશું એમ. તો હવે પરિભાષા એટલે શું બને ત્યાં સુધી આપણે ફાઉન્ડેશન એવું તૈયાર કરશું કે જે હાર્ડ શબ્દો આવે તેને સમજતા જશું. તો પરિભાષા એટલે શું? તો કે પરિભાષા એટલે કે એવા લક્ષણો સમજવાના કે જે લક્ષણો દ્વારા આપણે કોઈ વ્યક્તિ અથવા વસ્તુને ઓળખી શકીએ એમ, એ લક્ષણો દ્વારા ઓળખી શકીએ. હવે એનું ઉદાહરણ આપણે જોઈએ કે આપણા પરિવારમાંથી કોઈ વ્યક્તિ ગુમ થઈ ગયા હોય તો આપણે એનો એક ફોટો લઈ અને જાહેર સ્થળો એટલે કે રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, એવા સ્થળ ઉપર એ ફોટાને લગાવીએ. પછી એના નીચે આપણે લખીએ છીએ કે આ વ્યક્તિએ બ્લેક કલરનું પેન્ટ પહેર્યું હતું, વ્હાઇટ કલરનું ટી શર્ટ પહેરેલું છે, આની ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ છે, 2 ભાષા જાણે છે. આવા એના લક્ષણો એના નીચે લખીએ છીએ કે જેથી કરી અને એ વ્યક્તિને આપણે ઓળખી શકીએ કે ભાઈ આ વ્યક્તિ છે એ આ છે. એટલા માટે એ એના લક્ષણો થયા. એવી જ રીતે ભગવદ્ ગીતાના જે 5 વિષય છે તેના આપણે જે લક્ષણો છે કે જેને
આપણે સરળતાથી સમજવાની કોશિશ કરશું. તો હવે પ્રથમ આપણે એ સમજીએ કે ભગવદ્ ગીતા છે તો એની અંદર કેટલા અધ્યાય છે. ભગવદ્ ગીતામાં કુલ કેટલા અધ્યાય આવેલા છે. થોડીક પ્રશ્નોત્તરી રાખશું એટલે તમે બધા જાગૃત રહ્યો અને વસ્તુ રિપીટ થાય. ભગવદ્ ગીતા છે એની અંદર 700 શ્લોક છે એ તો મેં કીધું. હવે અધ્યાય કેટલા આવેલા છે? 18 અધ્યાય. હવે બીજું કે જે ઊંડાણપૂર્વકના પ્રશ્ન પૂછવામાં આવે એની અંદર જે નિયમિત આવવાવાળા ભક્તો છે એ બને ત્યાં સુધી એને ઉત્તર દેવાનો નથી. જે નવા આવેલા ભક્તો છે કે જે પ્રથમ વખત આવ્યા એટલા વ્યક્તિ કોણ કોણ છે કે જે પહેલી જ વખત ઇસ્કોનની અંદર આવ્યા છે આ ગીતા કોર્સમાં, હા તો બને ત્યાં સુધી એને પ્રયાસ કરવા દેવાનો છે. ત્યાર પછી આપણા ભક્તોમાંથી ઉત્તર દેવાનો રહે. તો 18 અધ્યાય છે. હવે આ 18 અધ્યાય છે એને 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલા છે. પ્રથમ 6, વચ્ચેના 6 અને લાસ્ટ 6. તો પેલા જે 6 અધ્યાય છે એની અંદર ભગવાને કર્મયોગ, ધ્યાન યોગ, અષ્ટાંગ યોગની ચર્ચા કરી છે. હવે ઈ જે 6 અધ્યાય છે એની અંદર જે ચર્ચા કરી છે એને આપણે એમ પણ સમજી શકીએ કે ભગવાને આત્મા એટલે કે આપણા વિષયમાં ચર્ચા કરી છે. આત્માના વિષયમાં કે આપણે કોણ છે, આપણી સ્થિતિ બતાવી છે પ્રથમ 6 અધ્યાયમાં. તે પછી વચ્ચેના જે 6 અધ્યાય છે એની અંદર ભગવાને ભક્તિ યોગની ચર્ચા કરી છે. એટલે કે 7 નંબરના શ્લોકથી લઈ અને 12 નંબરના શ્લોક સુધી ભક્તિ યોગની ચર્ચા કરી છે. એટલે કે ભગવાને પોતાના વિષયમાં કીધું છે, એના સ્વરૂપના વિષયમાં ભગવાને કીધું છે કે તમે મને કેવી રીતે ઓળખી શકો, મારું સ્વરૂપ કેવું છે, મને તમે કેવી રીતે જાણી શકો. તો ભગવાને એના વિષયમાં ચર્ચા કરી છે. ત્યાર પછી લાસ્ટ જે 6 અધ્યાય છે એની અંદર ભગવાને જ્ઞાન યોગની ચર્ચા કરી છે. તો ઈ કયો જ્ઞાન યોગ? તો આપણે જ્યારે પ્રથમ 6 અધ્યાય અને બીજા 6 અધ્યાય એટલે કે 12 અધ્યાય છે એનું સારી રીતે અધ્યયન કરીએ એટલે આપણે એટલું સમજી જઈએ કે ભાઈ આપણે આત્મા છે ને પરમાત્મા છે એ આપણા પિતા છે. એટલે પરમ આત્મા એટલે હરે કૃષ્ણ કૃષ્ણ પરમ આત્મા એટલે કે પરમાત્મા, આત્માના પિતા. તો એ આપણા પિતા છે અને આપણે એના સંતાન છે. એટલે કે આપણે એના અંશ છે અને એ આપણા અંશી છે. તો અંશનું કર્તવ્ય એ છે કે અંશીની સેવા કરે. એની જગ્યાએ આપણે અત્યારે ભગવાનની સેવા છોડી અને અન્ય ઘણી બધી સેવાઓ લઈ લીધી છે કે જેમાંથી આપણે નિવૃત્ત થઈ શકીએ એમ નથી. એટલે ભગવાનની સેવા છે એ અત્યારે સાઇડલાઇન થઈ ગઈ છે. બીજું કે આ 12 અધ્યાય સુધી અધ્યયન કરીએ એટલે ભગવદ્ ગીતા આપણને એટલું સમજાવે કે આપણે આ ભૌતિક પ્રકૃતિ રૂપી જેલ છે કે જેની અંદર ફસાણા છે કે જ્યાં અહીંયા આપણું કાંઈ હાલતું નથી. આપણે ઘણી બધી ઈચ્છાઓ કરીએ છીએ, ઘણી બધી પ્લાનિંગ બનાવીએ છીએ પણ કાંઈ સક્સેસ જતા નથી. તો ધાર્યું કોક બીજા વ્યક્તિનું થાય છે એ છે ભગવાન. તો આપણે કહીએ ને કે ધાર્યું ધણીનું થાય છે, તો ભગવાનનું ધાર્યું થાય છે એ વાતને આપણે સમજીએ છીએ. તો જ્યારે 12 અધ્યાય સુધી અધ્યયન કરીએ ત્યાં સુધીમાં આપણે એ સમજી જશું કે ભાઈ આ ભૌતિક પ્રકૃતિ રૂપી જેલ છે અને જેણે ભગવાને ગીતામાં આ સંસાર છે એને જેલ કીધી છે. દુઃખાલયમ અશાશ્વતમ. આ દુઃખાલય છે અને અહીંયા નકરું દુઃખ જ છે. છતાંય આપણને ક્યારેક ક્યારેક એવી અનુભૂતિ થાય છે કે ભાઈ હું આનંદમાં છું, મને સુખ છે. પણ વાસ્તવિક સુખ અહીંયા છે નહીં. તો એ સુખ કેવું છે? તો કે દુઃખનું વેકેશન. દુઃખ થોડીક વાર નથી આવતું એ ગાળામાં આપણે એમ સમજી લઈએ કે સુખ છે, પછી તરત પાછું આવી જાય છે. એટલે અહીંયા દુઃખ છે અને આ દુઃખાલયની અંદર આપણે રહી છીએ. એટલું આપણે ક્યારે સમજીએ? જ્યારે 12 અધ્યાય સુધી અધ્યયન કરીએ એટલે એ સમજમાં આવી જાય છે કે આ ભૌતિક પ્રકૃતિ રૂપી જેલમાં આપણે ફસાણા છીએ. અને ભગવાન આપણે પૂછે છે કે ફસાણા છીએ? આપણે કહીએ યસ, હા હું ફસાણો છું. પછી લાસ્ટ જે 6 અધ્યાય છે એની અંદર ભગવાન કહે છે કે હવે આ જેલથી તારે બહાર નીકળવું છે? તો આપણે કહીએ હા, અહીંથી નીકળવું છે. એક એવું શાશ્વત ધામ છે કે જેને આપણે પ્રાપ્ત કરવું છે કે જ્યાં દુઃખ છે નહીં, જ્યાં આનંદ જ છે. તો ઈ ધામને પ્રાપ્ત કરવું છે તો એના માટે આપણે શું કરવું એમ. તો ઈ જે જ્ઞાન છે એની ચર્ચા ભગવાને છેલ્લા 6 અધ્યાયમાં કરી છે. અને એમાં લાસ્ટમાં ભગવદ્ ગીતાને પૂર્ણ કરતા 18મા અધ્યાયની અંદર ભગવાન કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એટલે કે તું બધા જ ધર્મો, કર્તવ્ય કર્મો જેને સમજો છો એ બધુંય છોડી દે અને મારા ચરણમાં આવી જાય.
હું તને બધા જ પાપોથી મુક્ત કરી દઈ એવું ભગવાન વચન આપે છે. તો આ રીતે ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે એની અંદર આ રીતે જ્ઞાન આપવામાં આવેલું છે, એ આપણે સમજ્યું. હવે ભગવદ્ ગીતાના જે 5 વિષય છે કે જે વિષયના વિષયમાં આપણે ચર્ચા કરવાના, એને આપણે સંક્ષિપ્તમાં સમજીએ. પહેલા કે પેલું છે જીવ. જીવ એટલે કે આપણે કોણ છીએ, આપણે ક્યાંથી આવ્યા છીએ, અહીંયા આવ્યા એનું કારણ શું છે, આપણે દુઃખી શું કામે છીએ, દુઃખનું કારણ શું છે, અને દુઃખના નિવારણ માટે શું કરવું. આ થયો જીવ. ત્યાર પછી ઈશ્વર એટલે કે નિયંતા, ભગવાન, કંટ્રોલર, કે જે આપણે બધાને કંટ્રોલ કરે છે. તો ઈ કોણ છે, ઈ કેવા છે, એનું સ્વરૂપ કેવું છે, એને કેવી રીતે ઓળખી શકીએ, એનું ધામ ક્યાં આવેલું છે, અને એ ધામમાં કેવી રીતે પ્રવેશ મેળવી શકીએ, એ આપણે ઈશ્વરના વિષયમાં સમજશું. ઈશ્વરના વિષયની અંદર આપણે સમજશું કે પરમ ઈશ્વર એક જ છે, અને ઈ કોણ છે, એ વિષયને આપણે સમજશું. અને ભગવદ્ ગીતા ભાગવતમના શ્લોક આધારિત આપણે એ સાબિત કરશું કે ઈશ્વર એક જ છે અને એ કોણ છે, એ ઈશ્વર વિષયમાં. ત્યાર પછી જીવ, ઈશ્વર, પછી આવે પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કે આ દ્રશ્ય જગત કે જેને આપણે જોઈએ છીએ આપણી નરી આંખે, એવું દ્રશ્ય જગત. તો પ્રકૃતિ કેવી રીતે કાર્ય કરે છે, પ્રકૃતિ શું સ્વતંત્ર છે, પોતાની રીતે કાર્ય કરે છે? તો આપણે જાણીએ છીએ કે પોતાની રીતે કાર્ય કરતી નથી એવું આપણને દેખાય છે. તો પોતાની રીતે કાર્ય નથી કરતી, સ્વતંત્ર નથી, તો એને નિયંત્રણ કરનાર કોણ છે? અને પ્રકૃતિ કેટલા પ્રકારની છે, પ્રકૃતિ કેને કહેવાય, અને પ્રકૃતિ એટલે શું? આ વિષયને આપણે પ્રકૃતિના વિષયની અંદર સમજશું. ત્યાર પછી આવશે જીવ, ઈશ્વર, પ્રકૃતિ, પછી આવે કાળ. કાળ એટલે કે સમય. આ સમય છે એ કેવી રીતે આપણા માથે પ્રભાવ પાડે છે, કેવી રીતે આપણે સમયના પ્રભાવથી પ્રભાવિત થઈએ છીએ, અને આ પ્રભાવથી કેવી રીતે બહાર નીકળી શકીએ, અને સમય શું છે, સમયની વ્યાખ્યા શું છે, અને સમયના વિષયમાં ભગવદ્ ગીતામાં ભગવાન શું કહે છે, આ વસ્તુને આપણે કાળના વિષયમાં સમજશું. કાળ એટલે કે સમય, કે જે સમય છે એ આપણું નિરીક્ષણ કરે છે સૂર્યદેવ. સૂર્યદેવ જેવી રીતે આપણે જોઈએ છીએ કે ઉગે છે અને આથમે છે, એ ગાળાની અંદર આપણો સમય એક દિવસનો પૂરો કરી નાખે છે, એક દિવસ આપણા જીવનમાંથી ઓછું થઈ જાય છે. તો આ સમયના વિષયમાં. ત્યાર પછી છે કર્મ. તો કર્મના વિષયમાં તો આપણે બધા ઘણું બધું જાણીએ છીએ કે ભાઈ કર્મમાં આપણે બધા કહીએ છીએ ને કે ભાઈ હું તો મારું કર્મ કરું છું. તો વાસ્તવિક કર્મ શું છે? કારણ કે ઘણા બધા માણસો કહે કે ભાઈ હું તો કર્મયોગી છું, મારું કર્મ કરું છું. તો કર્મ અને એની પાછળ યોગ લાગે તો એનો અર્થ શું છે? તો કર્મ કેટલા પ્રકારના છે, અને કેવી કર્મ છે કે જેમાં આપણે પાપથી બંધાતા નથી, અને કેવા કર્મ ઈ છે કે જેમાં આપણે પાપથી મુક્ત થઈ જઈએ છીએ અને ભગવત ભક્તિમાં લાગીએ, ભગવાનની સેવામાં લાગીએ, અને લાસ્ટમાં આપણે ભગવાનના ધામને પ્રાપ્ત કરી શકીએ. તો કર્મના વિષયમાં સંક્ષિપ્તમાં આપણે સમજીએ તો કર્મ 3 પ્રકારના છે, અને એ ક્યાં ક્યાં છે, એ કર્મના બંધનમાં કેવી રીતે બંધાઈ છે, મુક્ત થવા માટે શું કરવું, આવા જે બધા વિષયો છે. અને કર્મના વિષયમાં આપણા પ્રશ્નો જાજા હોય છે કે સામાન્ય આપણે જોઈએ કે ભાઈ કર્મની વ્યાખ્યા કાર્ય કરે છે તો સારા માણસ સાથે ખરાબ કેમ થાય છે? કારણ કે જે માણસે કાંઈ પાપ નથી કર્યું, આપણે એને નાનો હોય ત્યારથી ઓળખતા હોય, એની કીડીએ મારી નથી, કોઈને કાંઈ દુઃખી કર્યા નથી, તો એના જીવનની અંદર અઢળક દુઃખ આવે છે. તે પછી જોઈએ છે કે હાવ ખલ વ્યક્તિ છે કે જે કાંઈ સારું નથી કરતો, આખો દી ગામનું લોહી પીતો હોય તો એ જલસા કરતો હોય. તો ત્યારે આપણે વિચાર આવે કે આ કર્મની પદ્ધતિ કેવી રીતે કાર્ય કરે છે, સારા માણસો સાથે ખરાબ કેમ થાય છે, અને ખરાબ છે એ આનંદમય જીવન શા માટે જીવે છે? તો એની અંદર શું સિદ્ધાંતો કાર્ય કરે છે? તો એની અંદર આપણે જાણશું કે સંચિત કર્મ છે, એ બધા કર્મો છે એ કાર્ય કરે છે. તો આવી રીતે જે ભગવદ્ ગીતાના 5 વિષય છે એને આપણે સમજવાના છે. હવે પ્રથમ દિવસ છે એની અંદર આપણે ભગવદ્ ગીતાના 5 વિષય ઉપર ચર્ચા કરશું નહીં આજે, કારણ કે સમય થોડુંક આપણે મોડું થઈ ગયું છે. એટલે પ્રથમ દિવસ છે એની અંદર આપણે 2 મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે, અને એ 2 મુદ્દા કદાચ આપણી કીધે પૂર્ણ નહીં થાય તો કાલે કરશું. પણ પ્રથમ 2 મુદ્દા છે જે સમજવા ખૂબ જરૂરી છે. તે સમજ્યા પછી આપણે ભગવદ્ ગીતાના જે 5 વિષયો છે તેને સમજશું, અને તેની અંદર અહીંયા જે લખેલા છે એ બધા પ્રશ્નોના ઉત્તર આપણને પ્રાપ્ત થશે. તો પ્રથમ આજનો આપણો વિષય છે એ છે કે મનુષ્ય જીવનનું ઉદ્દેશ્ય શું છે? કારણ કે આપણે મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે
તો એનો ઉદ્દેશ્ય શું છે? આપણે જોઈએ છીએ ને કે 84 લાખ પ્રકારની યોનિ છે, જેના વિષયમાં આપણે બધા જાણીએ છીએ કે 84 લાખ પ્રકારની યોનિ છે. એમાં વિસ્તાર છે અને એમાં એક મનુષ્ય યોનિ આવે આપણી. તો મનુષ્ય યોનિ છે એને ભગવાને 84 લાખ યોનિમાં શ્રેષ્ઠ યોનિ કીધી છે કે આપણે શ્રેષ્ઠ છીએ. તો આપણે એ સમજવાનું છે કે એ શ્રેષ્ઠતા આપણામાં શું છે કે જેના કારણે ભગવાને આપણે શ્રેષ્ઠ કીધા છે. અને ભગવાને જે વસ્તુને શ્રેષ્ઠ કીધી છે, શું એ વસ્તુનો આપણે યુઝ કરીએ છીએ, એ પ્રમાણે જીવન જીવીએ છીએ કે અન્ય પશુની જેમ જીવીએ છીએ? તો આપણે મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે તો એનો ઉદ્દેશ્ય શું છે એને સમજવાનું છે. તો આજનો વિષય છે આપણું મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય. મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે તો તેનો હેતુ શું છે? તો આપણે જોઈએ છીએ કે આ સંસારની અંદર સામાન્ય કોઈ વિજ્ઞાની છે કે કોઈ એન્જિનિયર છે કે કાંઈ પણ વસ્તુ બનાવે છે તો એ બનાવવાની પાછળ એકને એક ઉદ્દેશ્ય હોય છે. જેવી રીતે આ ફેન છે તો એ બનાવ્યો તેના પાછળ ઉદ્દેશ્ય છે કે ભાઈ હવા ખાવા માટે. ગાડી છે તો એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે. વસ્ત્રો છે તો કે પહેરવા માટે. આવી રીતે હરેક વસ્તુ બનાવે છે. અહીંયા અત્યારે ભૌતિક પ્રકૃતિમાં વ્યક્તિ આપણે બનાવીએ છીએ એની અંદર પણ આપણે એનો ઉદ્દેશ્ય હોય છે. જેવી રીતે કે આ મોબાઈલ છે તો એનો ઉદ્દેશ્ય એક જ છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે વાતચીત કરી શકે, પણ આનો આપણે અત્યારે ગેરલાભ લઈએ છીએ. એવી રીતે મનુષ્ય જીવન છે એનો ઉદ્દેશ્ય એક છે, પણ એનો જે ઉદ્દેશ્ય નથી એવી વસ્તુને આપણે પકડી અને જીવન જીવીએ છીએ, જેના કારણે આપણે એમ કહીએ છીએ કે મારી પાસે બધું હોવા છતાંય આપણે દુઃખી છીએ. જો આપણે જોઈ કે આપણામાંથી ઘણા વ્યક્તિ એવા છે કે જે સંકોચ વગર ઊંચી આંગળી કરજો કે આપણી યુવાની હોય એ સમયમાં આપણે એવું વિચાર્યું હોય કે ભાઈ એટલી ભૌતિક પ્રકૃતિની વસ્તુ મને પ્રાપ્ત થઈ જાય પછી આનંદ ને આનંદ છે, પછી જલસા જ છે હાવ. પછી 50 પહોંચે 40 પહોંચે ત્યાં સુધીમાં ભગવાનની કૃપાથી મહેનત કરે એટલે એને એ બધું પ્રાપ્ત થઈ જાય છે. ગાડી ને બંગલો ને બેંક બેલેન્સ ને બધું મળી જાય છે. પણ ત્યારે એને એવું ધાર્યું હોય કે એટલી વસ્તુ પ્રાપ્ત થઈ જાય પછી આનંદ જ છે જીવનમાં, આવ જલસા જ છે. અને એ વસ્તુ પ્રાપ્ત થયા પછી એ વ્યક્તિને સમજાય છે કે કાંઈક હજી એવું ઘટે છે કે જેમાં હું આનંદ માનતો હતો તેમાં આનંદ છે નહીં. કાંઈક એવું તૂટે છે જેના કારણે મને આનંદ પ્રાપ્ત થતો નથી. બીજું કે આપણી બધાની ઈચ્છા એવી છે કે આપણને કેવો આનંદ જોઈએ છે, તો કે એવો આનંદ જોઈએ છે કે એક વખત આવ્યા પછી ફરીને પાછું જવાનું નામ લે નહીં, અખંડ આનંદની શોધમાં છે. એવો આનંદ આ ભૌતિક પ્રકૃતિમાંથી પ્રાપ્ત થતો નથી. કારણ કે આપણે જોઈએ છીએ ને કે ભાઈ આપણે આનંદ માટે ઘણી વખત કોઈ બીચ ઉપર ને બધે ફરવા જઈએ છીએ તો ત્યાં 5 દી ફરવા જાય, ત્યાં ફરીએ આનંદ લઈ ઘરે આવતા રહી, પાછા 5 દી જાય ત્યાં પ્લાનિંગ બનાવીએ હવે ક્યાં જાવું. કારણ કે ત્યાં આનંદ મળ્યો એ તૈકો નહીં, એ વયો ગયો. મોરબી આવ્યા હતા ખોવાઈ ગયું, પછી બીજા આનંદની શોધમાં આપણે નીકળીએ છીએ. તો આ ભૌતિક પ્રકૃતિની અંદર આપણને અખંડ આનંદ પ્રાપ્ત થાય નહીં. તો એ આનંદ ક્યાં છે, એનું મૂળ શું છે, આ વિષયને પણ આપણે સમજવો જોઈએ. ત્યારે જ આપણે સારી રીતે એવું સમજશું કે ભાઈ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો આપણે ગ્રહણ કરી શકાશે. તો આ રીતે હરેક વસ્તુ પાછળ કોઈ ને કોઈ ઉદ્દેશ્ય હોય છે. તો ભગવાને આપણને એવા સરસ મજાના બનાવ્યા, એમાં આપણે જોઈ કે ભાઈ મનુષ્ય જીવન છે એને ભગવાને શું દુર્લભ કીધું, એમ દુર્લભ નહીં શું દુર્લભ એવું આ મનુષ્ય જીવન આપ્યું છે. તો આ મનુષ્ય જીવનનો કોઈ ને કોઈ ઉદ્દેશ્ય હોવો જોઈએ. ઉદ્દેશ્ય વગર ભગવાને આપણને બનાવ્યા હોય નહીં. તો આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે એ આપણે જાણવાનું છે, કારણ કે એ ઉદ્દેશ્યને હવે સમજવો છે. તો એના માટે આપણી પાસે બે વસ્તુ છે. એક છે કે પશુ યોનિ, 84 લાખ પ્રકારની યોનિ છે એમાંથી 80 લાખ પ્રકારની જે યોનિ છે એને પશુ યોનિ કહેવામાં આવે છે, કે જેમાં જીવ જંતુ જળચર અને વૃક્ષો એ બધા આવે છે કે જેને આપણે પશુ યોનિમાં ગણીએ છીએ. અને બીજી મનુષ્ય યોનિ. તો જ્યાં સુધી આપણે પશુ યોનિ અને મનુષ્ય યોનિમાં શું અંતર છે તેને નહીં સમજીએ ત્યાં સુધી આપણે ક્યારેય સમજી નહીં શકીએ કે આપણામાં શું શ્રેષ્ઠતા છે. તો આપણે જોઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતા છે તો ભગવદ્ ગીતા છે એની શરૂઆત છે એક પ્રશ્નથી થઈ છે. એક પ્રશ્ન કે જે પૂછવામાં આવ્યો અને પ્રશ્નથી ભગવદ્ ગીતા છે એની શરૂઆત થઈ છે. ધૃતરાષ્ટ્ર મહારાજ છે એને પ્રશ્ન પૂછ્યો, સંજયને પ્રશ્ન પૂછે છે કે મારા પુત્રોએ યુદ્ધ મેદાનની અંદર શું કર્યું. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાસ્તેવ કિમ અકુર્વત સંજય.
મારા અને પાંડુના પુત્રો યુદ્ધની ઈચ્છાથી એકત્રિત થયા છે, તો એ લોકોએ કુરુક્ષેત્રના મેદાનની અંદર શું કરી રહ્યા છે, તો પ્રશ્ન પૂછ્યો છે. તો એવી જ રીતે આ ભગવદ્ ગીતા કોર્સ છે એની શરૂઆત પણ આપણે એક પ્રશ્નથી કરીએ કે 84 લાખ યોનિમાં આપણને શ્રેષ્ઠ કીધા છે, તો આપણી અંદર એવું કયું તત્વ છે કે જેના કારણે ભગવાને આપને શ્રેષ્ઠ કીધા છે? આના માટે બધા પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. એવી કઈ વિશેષતા છે જેના કારણે ભગવાને આપણને શ્રેષ્ઠ કીધા? આપણામાં એવી કઈ એવી ક્વોલિટી છે કે જેના કારણે આપણે શ્રેષ્ઠ કીધા? એમ હવે ઉત્તર દેવામાં કોઈ અચકાતા નહીં. સાચો ખોટો જે મગજમાં હોય એ ઉત્તર દઈ શકો. પછી સાચો ઉત્તર તો મળવાનો જ છે અને શાસ્ત્રો આધારિત. કોશિશ કરો, પછી જ થોડુંક આગળ વધશે. કારણ કે આમાં બધા શ્રોતા જાગૃત રહીએ. કારણ કે અત્યારે જોઈએ ને તો કળિયુગની અંદર વક્તા કરતા શ્રોતા છે ને એની વેલ્યુ જાજી. કારણ કે વક્તા તો અહીંયા આવીને બેસી ગયા, તો શ્રોતા ના હોય તો વક્તા શું કરે? એટલે શ્રોતા છે એ શ્રેષ્ઠ છે. કારણ કે શ્રોતા વગર વક્તાની તો આમ જોઉં તો કાંઈ વેલ્યુ જ નથી. વક્તા અહીં બેઠા છે, હવે શ્રોતા જ ના આવ્યા હોય અને એ છતાંય આ ઠંડીમાં અને એટલું કાર્યશીલ જીવન છે એમાંથી તમે બધા અહીંયા આવ્યા સમય કાઢીને, એ બદલ પણ બધાનો ફરીથી આભાર માનીએ છીએ. અને બધા માટે એક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હાલો, કોઈ કોશિશ કરો. આપણામાં એવી કઈ વસ્તુ છે એમ કાંઈક તો હશે ને? આ ભગવાનનું નામ લેવાનું બરોબર છે, એ વિશેષતા છે. બીજું હા જો એક આની અંદર મોટા જવાબ એક વાણી આવે અને એક બુદ્ધિ આવે. તો વાણીની અંદર જોઈ તો વાણી બીજા પશુમાં ને બધામાં હોય છે. એ એની રીતે વાતું કરતા હોય છે, ભલે આપણે સમજતા નથી. મચ્છર છે તો એ બધા વાતું કરતા હોય, એ પાર્ટી કરતા હોય, એ બધું એની હાલતું જ હોય, પણ આપણે સમજતા નથી. એટલે પશુની અંદર પણ એની વાણી છે કે એની ભાષામાં વાતું કરતા હોય, એટલે વાણી છે એ નથી. બીજું બુદ્ધિ. તો બુદ્ધિ એ બીજા પશુની અંદર છે. એ આપણે જોઈએ છીએ કે પશુની અંદર ઘણી બધી બુદ્ધિ છે. એના વિષયની અંદર આમાં અમારા શાસ્ત્રીય ગુરુ છે એ કહે છે કે આપણે જ્યારે ઘરની અંદર રસોઈ કરતા હોય કિચનમાં, ત્યારે મીંદડી છે એ બરોબર બારી પાસે આમ જોતી હોય, પછી દૂધ મૂકી દઈ, હેઠું ઉતારી લઈ, પછી આપણે જેવા થોડાક આડાવરા થાય એટલે એ તરત હડપ બોલાવે અને દૂધ પી જાય. એ વિચારે કે અત્યારે જ્યાં સુધી માતાજી છે ત્યાં સુધી જવું નથી, નકર માર પડશે. જેવા જાય એવું. બીજું આપણે રોડ ઉપર જતા હોય તો કૂતરા ને એવા બધા હોય ને હોરન મારો તો એ સાઈડમાં કહી જાય. બીજું કૂતરું રોડ ઉપર ઊભું હોય ને તમે નીચે વકીને કાર્બિનનો પાણો હાથમાં લ્યો એટલે એ તરત ભાગે કે આટી જાય. એટલે એનામાં બુદ્ધિ તો છે, બુદ્ધિ તો દોડાવે છે. પછી કોઈ કૂતરું આવ્યું હોય ને તમે એને હળી ગયો તો એ વયું જાય છે, ભાઈ આ ભાઈ આપણે પસંદ કરતા નથી, અહીંથી કાંઈ રોટલીનું બટકું મળે એમ નથી, એટલે હવે બીજી ડેલી પકડો. કારણ કે એનામાં બુદ્ધિ છે. ગાય છે તો એને તમે રોટલી દેતા હો તો તમારે ટ્રાય કરવાની. 7 વાગે તમે રોટલી દો એટલે જેથી 7 વાગે તમારું મોડું થાય ને તેથી તમારે ડેલી કકડાવશે ગાય, ખડખડ ખડખડ કરે છે. તો એનામાં બુદ્ધિ તો છે જ. તો બુદ્ધિ તત્વ બધાયનામાં છે. હવે બુદ્ધિ વિશે આપણે આગળ સમજશું જ્યારે ક્રમસર વ્યવસ્થિત લઈએ ત્યારે, કે બુદ્ધિ છે એની અંદર થોડુંક અંતર છે, થોડીક આપણામાં વિશેષ બુદ્ધિ છે, આપણે એના કરતા વિકસિત બુદ્ધિ ધરાવીએ છીએ. તો બીજું એવું તત્વ છે કે જેના કારણે આપણે પશુ કરતા અલગ પડીએ છીએ. કે પશુ, હા, માતાજીએ જે જવાબ દીધો એવો કે ધર્મ. ધર્મ એટલે કે ભગવાનના વિષયમાં સમજવું અને આધ્યાત્મિક ગ્રંથોને સમજવા. જેમ માતાજીએ કીધું એમ કે ભગવાનના નામ લેવા, માળા કરવી, જપ કરવી, કીર્તન કરવા, આ વિશેષતા છે એ પશુમાં નથી. તો ઈ પશુની અંદર વસ્તુ નથી અને આપણામાં ઈ એક ક્વોલિટી શ્રેષ્ઠ છે જેના કારણે મનુષ્યને શ્રેષ્ઠ કીધા છે. તો એના વિષયની અંદર એક મહાભારતનો શ્લોક છે જેમાં કહે છે કે આહાર નિંદ્રા ભય ચ મૈથુનમ સામાન્ય એક નરાણામ પશુ સમાને. 4 ક્વોલિટી એવી છે કે જે પશુ અને મનુષ્યની અંદર સમાન છે: આહાર, નિંદ્રા, ભય અને મૈથુન.
ઈ ચાર છે ઈ નર અને પશુ બેયમાં સમાન છે એમ. તો આહાર છે તો આહારની અંદર આપણે જોઈએ તો આપણે ખોરાક લઈએ છીએ તો અન્ય પશુ છે એ ખોરાક લે છે એ ખાય છે અને આપણે ખાઈએ છીએ. તે પછી નિંદ્રા તો આપણે નિંદ્રા કરીએ છીએ તો પશુ નિંદ્રા કરે છે અને એ જ્યારે સુઈ જાય છે તો એને ખબર હોતી નથી કે હું ક્યાં સૂતો છું. એવી રીતે મનુષ્ય છે એ સુઈ જાય આપણે ઊંઘમાં હોય ત્યારે આપણે ખબર રહેતી નથી આપણે ક્યાં ઉતા છીએ. ભલે એ પછી રાજા હોય એને નીંદર ચડી ગઈ ખાટલા હોતા ઉપાડીને તમે ગામના ચોકમાં મૂક્યા હો તો ઊંઘમાં હોય ત્યાં સુધી એને ખબર રહેતી નથી કે હું ક્યાં છું. જેવો જ જાગે એવો અહંકાર છે એને એમ કે હું રાજા મને અહીં કોણ લઈ આવ્યું મહેલ બારે એ પછી બાકી ત્યાં સુધી તો આપણું સૂક્ષ્મ મૃત્યુ જ છે. તો નિંદ્રા છે એ પશુ કરે છે અને આપણે કરીએ છીએ તો એમાં કઈ ફેર છે નહીં. પછી ભય તો પશુ છે એ ભયભીત થાય છે. કોઈ પશુ હોય ને તમે કઈ બળીકો લઈને જાઓ તો એ ભાગે છે અથવા કોઈ એવું પશુ હોય ને એને મારવા જાવ તો એના રક્ષણ માટે એની પાસે પંજા છે નખ છે જેના દ્વારા એનું રક્ષણ કરે છે. તો આપણે મનુષ્ય છીએ તો આપણે ભયભીત થઈએ એટલે ઊંચા અને મજબૂત બંગલા બનાવીએ. ડેમ તૂટે તો કઈ મને વાંધો આવે નહીં એવી વ્યવસ્થા કરીએ. ભૂકંપ આવે તો આપણું મકાન પડે નહીં આવી વ્યવસ્થા કરીએ. તે પછી સિક્યુરિટી ગાર્ડ રાખીએ. પછી લોકરની વ્યવસ્થા છે આવી બધી વ્યવસ્થા છે. પછી દેશ લેવલે ને એમાં જોઉં તો બીજો દેશ છે એના માથે ચડાઈ ના કરે તો બોમ્બ ને આન તે એટમ બોમ્બ ને બધું બનાવ્યું. તો આ શું છે કે ભય છે કે કોઈ મને મારવા આવશે તો હું મારું રક્ષણ કેમ કરી શકું આ ભય છે. તો એ ભય માટે આપણી પાસે વ્યવસ્થા તો કે આવા બધા ઇલેક્ટ્રોનિક સાધનો ને એવું બધું છે અને જેના દ્વારા આપણે રક્ષણ માટે ભયની વસ્તુ રાખીએ છીએ. તો એવી રીતે પશુ છે એની પાસે એના પંજા નખ ને બધું છે કે જેનાથી એનું રક્ષણ કરી શકે. તો ભય તે પછી મૈથુન એટલે મનુષ્ય છે તો મનુષ્ય જેવા સંતાનોની ઉત્પત્તિ કરે છે. પશુ છે તો એ સંતાન ઉત્પત્તિ કરે છે. તો આમ જોવામાં આવે તો બેયમાં સમાનતા છે કાંઈ અંતર છે નહીં. કારણ કે જે ચાર કાર્ય છે પશુ કરે છે એ ચાર કાર્ય આપણે કરીએ છીએ. હવે પશુ એ ચાર કાર્ય કરે અને આપણે એ ચાર કાર્ય કરીએ તો આપણા બેયમાં કાંઈ અંતર છે કોઈ અંતર નથી. કારણ કે પશુ એ ચાર કાર્યમાં જ લાગ્યા છે અને આપણે એ ચાર કાર્યમાં છીએ તો પશુ અને આપણે સમાન છીએ. તો આ ચાર કાર્યની અંદર કીધું છે કે મનુષ્ય અને નર અને પશુ બને સમાન છે. તો આ ચાર કાર્ય કરતા એક વિશેષ તત્વ આપણામાં છે કે જે તત્વને કારણે ભગવાને આપણને શ્રેષ્ઠ કીધા છે. તો ઈ શ્લોકના બીજા ચરણમાં કહે છે કે આહાર નિંદ્રા ભય ચ મૈથુનમ સામાન્ય નરાણામ પશુ બી સમાન ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મ વિહેન પશુ બી સમાન. ધર્મ છે એ આપણામાં એક વિશેષ તત્વ છે કે જેના કારણે આપણે આ પશુના સમાજથી અલગ પડીએ. એટલે ધર્મ છે એનું જો આપણે પાલન નથી કરતા અને આ પશુ કરે છે એ જ ચાર કાર્ય આપણે કરીએ તો આપણામાં પશુમાં કાંઈ ફેર નથી. તો આપણે દ્વિપાદ પશુ છે એવું શાસ્ત્રમાં કીધું કે આપણે બે પગવાળા ઓલા ચાર પગવાળા છે બીજો કઈ લાંબો ફેર નથી. કારણ કે એ લોકો આ ચાર કાર્ય કરે છે આપણે એ ચાર કાર્ય કરીએ છીએ તો બે સમાન છે. હવે બીજી વસ્તુ એ છે કે આપણને એવું થાય કે ભાઈ આ ચાર કાર્ય છે એ સારી રીતે અને એ ચાર કાર્ય છે એમાં અસલ આનંદ કોણ પ્રાપ્ત કરે છે. ચાર કાર્ય મેં કીધા આહાર નિંદ્રા ભય અને મૈથુન જે મેં સમજાવ્યા એમાંથી એ ચાર કાર્યનો વધુ આનંદ કોણ લે છે પશુ લે છે. તો મનુષ્ય કેમ નથી લેતા આપણે લઈએ છીએ. ભાઈ હોય જો આપણે આહારની વાત કરીએ તો પશુ છે એ તો માની લો કે ઠરેલું ને વાસી ને આન તેન જમીનમાં નાખી દો ને એમાંથી લઈને ખાય. આપણે ડાઇનિંગ ટેબલ ઉપર બે ગરમા ગરમ રોટલી આવતી હોય અસલ પકાવેલું મસ્તીનું. હા હા તો જો માતાજીએ જવાબ દીધો ને એ ખરેખર એ જ સત્ય છે કે આપણી રીતે આપણે જાણીએ છીએ કે આપણે એવો જવાબ દઈએ છીએ કે ભાઈ આપણે એ સારી રીતે આનંદ પ્રાપ્ત કરીએ. વાસ્તવમાં આપણે કરતા નથી કારણ કે પશુ કરે તો પશુ કેવી રીતે કરે છે. પશુ છે એ આપણી કરતા એ વસ્તુનો આનંદ લે છે તો એની અંદર શું એવી વસ્તુ છે જેના કારણે આપણે એમ કહી શકીએ કે આપણા કરતા એ આનંદ લે છે.
હા, એ વર્તમાનમાં જીવે, આપણા જેમ સ્ટોક કરતા નથી, કઈ ગોડાઉન ભરતા નથી. હા, એ માતાજી કે એને જો એક તો પેલું મહત્વપૂર્ણ પોઈન્ટ એ કે એના માટે એને મહેનત કરવી પડતી નથી. આપણે એમ કહીએ કે ડાઇનિંગ ટેબલ ઉપર અમે ખાઈએ છીએ, ગરમા ગરમ ખાઈએ છીએ, આ તે, તો કિચનમાં બધું ટાઈમ ટુ ટાઈમ લઈ આવી દેવું પડે ને, નકર તો તાવડીમાંથી કાંઈ આવે નહીં. બરોબર. પછી ડાઇનિંગ ટેબલ લીધું તો એમાં પાયો તૂટી જાય તો સવારમાં મિસ્ત્રી ના ગોતવો પડે ઉઠતા વેત. બરોબર, ગોતવો જ પડે ને. તો બીજે જે ખવાય નકર કીએ કે નીચે બેહો. પછી બધી વસ્તુ એવી છે કે જેની અંદર આપણે મહેનત કરવી પડે, પેલા પુરુષાર્થ કરીએ, પછી બંગલામાં રહેવા જઈએ, પછી એમ કહીએ કે આમાં આનંદ આવ્યો. પછી કોક પાણો મારે કાચ તૂટી ગયો તો સવારમાં સીધું એલ્યુમિનિયમ સેક્શન વાળામાં જવું પડે. કેમ કે આપણે તો બધું છે ને, આપણે આનંદ લઈએ, અમુક દુઃખે એટલું છે. તો જો પશુની અંદર આ ચાર કાર્ય છે, એમાં પશુ કેવી રીતે આનંદ પ્રાપ્ત કરે છે, તો કે આહાર છે. તો એની અંદર આપણે એમ કહી શકીએ કે ભાઈ આપણે તો બસ સરસ મજાનું ગરમા ગરમ અને ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને વ્યવસ્થિત જમીએ છીએ. તો અત્યારના સમયમાં જો તો વિદેશની અંદર જે પશુ એટલે કે કૂતરાનું ઉદાહરણ લ્યો, જે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમે છે અને એને બધી સુવિધા છે, અને એના માટે એને કઈ મહેનત કરવી પડતી નથી. ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમી જાય. જમતો હોય ને પાયો તૂટી ગયો તો શેઠ હોય એને સીધું મિસ્ત્રી ગોતવાનો ને લાકડું લેવા જવાનું બધું કરવાનું, ઓલાને કાંઈ ટેન્શન હોય નહીં. પછી અત્યારે કૂતરા છે એ જો સોફા ઉપર બેસીને ટીવી જોતા હોય છે. હવે એ ટીવી જોતા હોય 9:30 વાગે રાતે, અને એમાં સમાચાર આવે કે સવારે 4 વાગ્યાથી 6 વાગ્યાના ગાળામાં 9.9 નો ભૂકંપનો આંચકો આવવાનો છે, સમાચારમાં આવી, બ્રેકિંગ ન્યૂઝ. બરાબર. તો ઓઈલો તો આરામથી ઉઈ જવાનો છે. આપણે જાગશું, આપણે નહીં નીંદર આવે, કારણ કે આવશે તો વળી કંઈક થાય તો. એટલે એ લોકોને ચિંતા ને ટેન્શન હોતું નથી. ભલે આપણે એમ કંઈક ઓછી બુદ્ધિ છે તો ઓછી બુદ્ધિમાં કંઈક આનંદ છે, કારણ કે જો અસલ જીવનનો આનંદ લેતા હોય ને તો ગાંડા લે છે. હકીકતમાં આવ કાંઈ એને છે કોણે શું કીધું ને કેણે શું કીધું, ગમે એ કીધું. બરાબર. એટલે એ જ આપણે કહીએ એના બુદ્ધિ ઓછી છે, પણ આનંદ તો એ જ લે છે. તો આહાર છે એની અંદર આપણે એમ કહીએ કે અવળો આપણે લઈએ છીએ, પણ આપણે એનામાં મહેનત કરીએ છીએ, દોડીએ છીએ, ત્યાં આપણને આનંદ મળે છે. એટલે પશુ છે એમાં શ્રેષ્ઠ છે. હાલો સ્વીકારી દો બધા, ફાઈન. હવે તે પછી નિંદ્રા. તો નિંદ્રાની અંદર એવું છે એને કાંઈ ચિંતા ટેન્શન કાંઈ છે નહીં. સવારે કામે જવાનું નથી. આપણે તો મોડું થાય તો ઘડિયાળમાં જોયા કરીએ કેટલા થયા, હાલો જલ્દી હોઈ જાય, સવારે પહોંચાય નહીં, શેઠ રાયડું નાખશે, ઘણી બધી ઘાણી છે. તો એનાથી કાંઈ છે નહીં, એટલે એ તો આરામથી હોઈ જાય. બીજું કે જેણે થોડોક જાજો માલ ભેગો કર્યો છે એને ટેન્શન છે, રાતે નીંદર નથી આવતી, ચોર આવશે ને ચોરી કરી જાય તો એ જ ટેન્શનમાં હોય. એટલે પછી શું કરે, ઊંઘની ગોળી લે. બરાબર. એને ઓલાવને કાંઈ ટેન્શન છે, આરામથી હોઈ જાય. સવાર પડે એટલે એ પાછો તરત ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા હોય ત્યાં બેસી જાય, ખાઈ લે, પાછો એનું કામ કરે. આપણે તો વાસણ ઉટકવાનું બધું હોય, એટલે એમાં એ આપણા કરતા સારો આનંદ લે છે. આહાર નિદ્રા. ભય. તો ભયની અંદર આપણે જોઈએ છીએ તો આપણે સિક્યુરિટી ગાર્ડ રાખ્યા, આમ તેમ જે કાંઈ કરીએ એનીમાં રૂપિયા તો જોઈ કમાવા, મહેનત કરવી પડે. આ બધું આપણે છે. હવે એ લોકોને તો કે કુદરતે પંજા અને નખ ને બધું આપ્યું છે, એનાથી પોતાનું સ્વરક્ષણ કરી લે છે, એને કોઈ ટેન્શન છે નહીં. આપણે બધું ટેન્શન છે. તે પછી મૈથુન. તો એની અંદર એના માટે કોઈ પ્રતિબંધ નથી. આપણા માટે સમાજના સરકારના ઘણા બધા કાયદા છે, એનું પાલન કરવું પડે છે. બીજું કે અત્યારે માની લો કોઈ જુવાનિયા છે આમાંથી, એને મેરેજ કરવા હોય તો એના માટે એને પ્રયાસ કરવો પડે, ધંધામાં સેટ થવું પડે, ભણવું પડે. એમાંય ભણવા વાળું અત્યારે બહુ કાયસ વાળું છે, તો એ ભણવું પડે. નથી ગમતું તો ભણવું પડે. ડિગ્રી જોઈ, ગામડે જમીન જોઈ, મકાન ઘરના જોઈ, આ બધું જોઈ. હવે કૂતરાનામાં મેરેજ નથી થતા, પણ સામાન્ય આપણે સમજીએ કે એનું માગું લઈને જાય, એની હાહુ કૂતરી એમ કહે કે તમારે કેટલા વીઘા જમીન છે, ના કહે કેટલું ભણેલા છો, કેટલો પગાર આવે, એનામાં એ કાંઈ છે નહીં, આપણામાં બધું છે. એટલે આ ચાર કાર્ય છે એ આપણા કરતા પશુ છે એ સારી રીતે કરે છે. બરોબર છે. એમાં કાંઈ તો છે જ નહીં, ફાઇનલ થઈ ગયું. આપણે આવું ક્લિયર કરતું જવું. ના ક્લિયર થાય ને તો કહેવાનું, પછી જ આગળ વધવું છે, જેટલું લેવાય. એટલે એ ચાર કાર્યમાં પશુ આપણા કરતા આગળ છે. હવે બીજું કે ઇન્દ્રિયો દ્વારા જે કાર્યો થાય છે, તો આપણે 5 જ્ઞાનેન્દ્રિય છે. તો એ 5 જ્ઞાનેન્દ્રિય કઈ છે એ ઉત્તર આપજો. હવે તમે માતાજી તમે નહીં આપતા, તમે કાયમીના પ્લેયર છો. 5 જ્ઞાનેન્દ્રિય કઈ છે?
કારણ કે આપણે બધા એને કાયમ આ જ ધંધો છે એટલે હે હા રેડી માતાજીએ કીધું કાન નાક આંખ જીવા અને ત્વચા આ પાંચ જ્ઞાનેન્દ્રિય એ પાંચ જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ હવે પાંચ જ્ઞાનેન્દ્રિયના કાર્યો જે છે એની અંદર એ પશુ આપણા કરતા શ્રેષ્ઠ છે એમાં એ આપણે હરવી જોઈએ આપણે એની હરીફાઈ કરવા જઈએ તો એમ કે બેહી શાંતિ થાય કારણ કે આપણે હારી જાય હવે આંખ છે તો આંખથી જોવાનું કાર્ય આપણે કરીએ તો આંખથી જોવાની અંદર બાજ પક્ષી છે એની દ્રષ્ટિ વધારે હોય એટલે ઘણાની દ્રષ્ટિ સારી હોય તો એમ કે ભાઈ આની આંખ તો બાજ જેવો છે બાજ છે એ સારું જોઈ શકે છે કારણ કે આપણે જોઈ છીએ ને કે સીતા માતા છે એની શોધ કરવા માટે હનુમાનજી ગયા હતા તઈ બાજ જે છે સંપાતી એને પૂછ્યું કે ભાઈ તમે સીતા માતાને આમ કોઈ લઈ ગયો આ તે તો કે મને ખબર છે કારણ કે મારી પાસે શરીરમાં એટલી શક્તિ નથી રહી પણ એ કે મારી દ્રષ્ટિ એવી છે કે હું અહીંથી લંકાની અંદર સીતા માતાજી ક્યાં બેઠા છે એ જોઈ શકું એટલે એને જોઈને કહી દીધું કે અશોક વાટિકામાં વૃક્ષની નીચે આવી રીતે સીતા માતાજી બેઠા છે ભલે હું જઈ શકું એટલો શક્તિશાળી નથી પણ અમારી વિશેષતા એ છે કે અમારી દ્રષ્ટિ દૂરદ્રષ્ટિ હોય તેમ એવું દૂર સુધી અમે જોઈ શકીએ એટલે એની અંદર જો આપણે પશુની આરે હરખાવા જાય પશુનો આખો સમાજ હોય 80 લાખ પ્રકારના એ બધા લાઈનમાં બેઠા ને આપણે 4 લાખ આમાં જઈ અને ત્યાં જઈને બહુ કહી ફણાંગા મારીએ તો એમ કે બેસી જાવ અમારી પાસે જણ છે તમારા કરતા વધારે જોઈ શકે હવે સામે આપણે જોવું હોય તો કે આપણે હાવ નજીકમાં નજીક વસ્તુ જોઈ શકતા નથી અને દૂરે જોઈ શકતા નથી એક થોડાક અંતર સુધી આપણે જોઈ શકીએ અંતરથી દૂર જાય તોય ન દેખાય હાવ નજીક વસ્તુ ના દેખાય હાવ નજીક વસ્તુ કઈ છે આપણી પાસે એને આપણે નથી જોઈ શકતા આપણામાં હાવ નજીકની વસ્તુ કઈ છે આંખની પાસે એક તો પાપણ છે બીજું કણું પડે કણું તો એ કણું આપણે નથી દેખાતું એમાં આપણે બાજુવાળાને બોલાવવા પડે આવો તો જરીક જોઉં તો આમ કઈ હાલો કાઢી કારણ કે એ આપણા કીધે થતું નથી એટલે આંખ છે એ જે કાર્ય કરે છે આંખથી જોવાનું કાર્ય તો એની અંદર એ આપણી શ્રેષ્ઠતા નથી એમાં પશુ આપણે હરવી દઈએ તે પછી આવે છે જીવવા એટલે કે મોઢું સ્વાદ લેવામાં આન તેને મોઢેથી બોલવામાં સૂંઘવામાં આ બધા આવે તો સૂંઘવાની તમે વાત કરો તો સૂંઘવાની અંદર કૂતરા છે ઈ સૂંઘી અને ચોરને પકડી કારણ કે જે પોલીસ વાળા થાકી જાય ને મેળ ના આવે તો એ ઓલી આપણે ગામડામાં હતા કાંતા કૂતરી લઈને આવે આપણે વાંય પછી રખડતા એની માં બરાબર પછી ઈ ચોર ક્યાં ગયો ને સૂંઘીને પકડી આપણો મેળ ખાતો નથી એટલે એમાં ઈ શ્રેષ્ઠ છે ત્યાર પછી મુખ છે તો એમાંથી ખોરાક આહાર લેવાનું કામ ખાવામાં હાથી આપણી સાઈડ કાપી કારણ કે ટન મોઢે ખાય છે આપણે 200-300 ગ્રામમાં કામ કમ્પ્લીટ થઈ જાય આપણું તો ખાવામાં પણ આપણે પહોંચીએ નહીં તો આવી રીતે જે ઇન્દ્રિયો દ્વારા કાર્ય થાય છે એની અંદર પણ પશુ છે એ આપણને હરાવી એમાં આપણે એને જીતી શકીએ નહીં તો એમાં આપણી શ્રેષ્ઠતા નથી તો હવે આપણે એ સમજવાનું છે કે આપણે કીધું ને કે ભાઈ આપણામાં ધર્મ શ્રેષ્ઠ છે બેયનું અંતર જોઈ લીધું બધું હવે ક્લિયર થઈ ગયું કે આહાર નિદ્રા ભય ચ મૈથુનમ એ 4 ક્રિયા પશુય કરે છે 4 આપણે કરીએ છીએ અને પશુ એ 4 કરે એ 4 આપણે કરીએ તો બેયનો ઉદ્દેશ્ય બેયનું કાર્ય બધું સમાન છે એટલે આપણામાં એનામાં કાંઈ અંતર નથી પણ ભગવાન આ કહે છે કે ધર્મ છે એ આપણામાં વિશેષ છે કે જેના કારણે આપણે શ્રેષ્ઠ છીએ કારણ કે પશુ છે એ ધર્મને સમજી શકે નહીં જાણી શકે નહીં પશુની અંદર આપણે જોઈએ તો ગાય માતા છે કે જે પશુ છે અને આપણે એને માતા કહીએ છીએ માતાનો દરજ્જો આપ્યો છે તો ગાય માતા છે એમાં આપણે કહીએ કે ભાઈ 33 કરોડ દેવી દેવતાનો વાસ છે એ બધું છે પણ આપણે આવી રીતે ભગવદ્ ગીતા સત્સંગ હાલતો હોય કે ભાગવતમની કથા બેહાડીએ તો ગૌ માતાને આપણે આમંત્રણ નથી આપતા સત્ય કોઈ નથી આપતા કે ભાઈ તમે આવજો ને તમે તો શ્રેષ્ઠ છો આવીને સાંભળજો શું કામ નથી આવતા તો કે એ ગ્રહણ કરી શકે નહીં ધર્મને સમજવાની એનામાં ભગવાને શક્તિ નથી આપી તત્વ એનામાં
નથી, એનામાં વિશેષ બુદ્ધિ નથી, એટલે આપણે એને આમંત્રણ આપતા નથી. પણ કોઈ મંદ બુદ્ધિનો વ્યક્તિ હોય, થોડું ઘણું આમ ભગવાનમાં કે એમ થોડું ઘણું કઈ સમજતો હોય, બરોબર છે, તો એને આપણે આમંત્રણ આપીએ. શું કામે? કે નહીં અહીં આવ્યો, એના સિદ્ધાંત કે આ ચર્ચા કે કાંઈ મગજમાં ના બેઠી તો કાંઈ નહીં, પણ એટલે એવું એને સમજાઈ ગયું કે ભાઈ હરે કૃષ્ણ મહામંત્ર બોલ્યા કરાય તો ભગવાન તેડવા આવે, તો એ પાટે ગાડી ચડી ગઈ તો એ ખરેખર એને ભગવાન તેડવાય આવે. એટલે મંદ બુદ્ધિનો વ્યક્તિ છે એને આપણે આમંત્રણ આપીએ. શું કામે? કે વિશેષ તત્વ તો એનામાં છે, ભલે એનામાં બુદ્ધિ ઓછી છે છતાંય, પશુમાં બુદ્ધિ ઓછી છે પણ એનામાં વિશેષ તત્વ નથી. હવે બીજી વસ્તુ આપણે એ થઈ હતી ચર્ચા કે ભાઈ પશુઓમાં અને મનુષ્યમાં બેયમાં બુદ્ધિ છે, તો બેયમાં અંતર શું છે? કોઈ જવાબ આપશે? બુદ્ધિ તો બેયમાં છે ને, કારણ કે એ આપણે કિચનમાં હોય ત્યાં સુધી નથી આવતી બિલાડી, જાય પછી હડપ મારે છે, તો બુદ્ધિ એનામાં છે ફાઇનલ, તો બુદ્ધિ આપણામાં છે. હવે એની અંદર શું અંતર છે પશુમાં અને મનુષ્યમાં? ઈ તો આલો વિશેષ તત્વ આવી ગયું, એ વિશેષ તત્વ આવી ગયું. એનું બુદ્ધિ ક્યાં સુધી, ક્યાં લેવલ સુધી છે? આપણે માની લો કે બુદ્ધિમાં 50 પગથિયા છે, આપણે ટેરેસ ઉપર છે, ટોચ ઉપર છે, એ કેટલામાં સ્ટેપ છે? બુદ્ધિ તો છે જ ને એનામાં. માની લ્યો કે ધર્મની વાત આવી તો એનામાં એવું હોય કે ભાઈ અમુક અંશ સુધી ધર્મ સમજવાની એનામાં તાકાત છે, તો આપણે એની ચર્ચા કરીએ કે ભાઈ કેટલી છે શક્તિ, એનામાં કેટલી છે, પણ એનામાં એ તો ઝીરો, એ છે જ નહીં, એટલે વાતને મૂકી દીધી. પણ બુદ્ધિ તો છે, કારણ કે બુદ્ધિ આપણામાં છે એનામાં છે. અને અમુક અમુક પશુ તો જો બહુ બુદ્ધિશાળી છે, વિશેષ બુદ્ધિ હોય છે, તો એનામાં બુદ્ધિ ક્યાં સુધી છે? એનામાં બુદ્ધિ છે ને એ આહાર, નિંદ્રા, ભય અને મૈથુન ત્યાં સુધી સીમિત છે, એના બારી નથી. એ કેવી રીતે સમજશું? તો એની અંદર આપણે જોઈ કે કોઈ બે બકરા હોય એને કતલખાને લઈ જાય, કતલખાને લઈ જાય એટલે બે બકરાઓને આમ બાંધ્યા હોય, 2, 3, 4 નો જૂથ લઈ જાય, પછી એકને લઈ અને સામે કાતરથી એને કાપતા હોય, એને કાપતા હોય. બીજા છે એને ઘાસ નાખ્યું હોય લીલું, તો એ ઘાસ ખાવામાં મગ્ન હોય, એ આરામથી ઘાસ ખાતા હોય. એને ઈ વિચાર ના આવે કે ઓયલા પછી મારો વારો છે, હમણાં આ ઘાસ ખાવાનું ના કરાય, અહીંથી છટકવાનું કરાય, એ વિચાર એનામાં નથી. એટલે કે આહાર, નિદ્રા, ભય, મૈથુન સુધી એની બુદ્ધિ સીમિત છે. એ જ જગ્યાએ આપણામાંથી કોઈ 5 જણાને લઈ ગયા હોય, ત્યાં થોડો મોટો હોલ હોય, ત્યાં લઈ જાય, કઈ ગમે એ તમારું કામ છે ને આવજો ને સ્વાગત કરવું, પછી અહીં બેહાડી અને એક એકને ઓલા રૂમમાં લઈને અંદર ધબાધબી બોલતી હોય, અહીંયા આપણે સાંભળતા હોય, તો અહીંયા 4 હોય એ શું વિચારે? 4 પછી અહીંયા ગુલાબ જાંબુ ને ફાફડા જલેબી બધું આપ્યું હોય, તો એ મીઠા લાગે? એ કડવા જ લાગે. આપણે શું વિચારીએ કે અહીંથી કેમ છટકવું? અહીંથી જલ્દી છટકવું, આ ગુલાબ જાંબુ તો જીવતા રહેવું તો 2 કિલો ખાઈ લેવું, બરોબર છે, હઈશું તો નક્કી ગયા તો પૂરું. તો આપણે એ વિચારીએ એ પશુમાં એ બુદ્ધિ નથી. એટલે આ તો બુદ્ધિની ચર્ચા થઈ હતી એટલે એક પોઈન્ટ યાદ આવ્યો એટલે કહી દઉં કે એનામાં બુદ્ધિ છે પણ સીમિત છે. કેટલી છે એ ઉપર એનામાં બુદ્ધિ નથી. તો હવે આપણે એ સમજીએ કે જે ધર્મ છે એ ધર્મનું પ્રારંભ એટલે કે ધર્મનું પ્રથમ પગથિયું શું છે? ધર્મ આપને પ્રાપ્ત થાય તો એના માટેનું પ્રથમ પગથિયું શું કે કેવી રીતે આપણે ધર્મને પ્રાપ્ત કરી શકીએ, ધર્મ સાથે જોડાઈ શકીએ, સત્સંગમાં જઈ શકીએ, અથવા અહીંયા તમે બધા આવીને બેઠા છો તો એના પાછળનું કારણ શું? આમાંથી જો ઘણા નવા માતાજી છે, પ્રભુજી છે કે જે અહીં આવ્યા છે, તો તમે આવ્યા એના પાછળનું કારણ શું છે? તમે શા માટે અહીં આવ્યા? એટલે એ જવાબ મળી જાય. હાલ્યો, અહીં આવ્યા તો શા માટે આવ્યા? કારણ કે પેલા તો વોટ્સએપમાં ને એમાં તમે જોયું કે ભાઈ એડ મારી છે ઇસ્કોન વાળાએ, બરોબર છે. પછી તમે વિચાર્યું કે ભાઈ ગીતા આપણે સમજવી છે, એટલે જાય ત્યાં કાંઈક તો જાણવા મળશે, થોડું ઘણું તો મગજમાં બેસશે, તો આપણે જઈએ તો એ એક તમને જિજ્ઞાસા છે. જિજ્ઞાસા થઈ, જિજ્ઞાસાને કારણે આપણે અહીં આવીને બેઠા છીએ અને ધર્મને સમજવા માટે આપણા ગ્રંથ છે એને ખોલીએ છીએ અને આપણે ધર્મ સમજવાની કોશિશ કરીએ છીએ. તો હવે આ ગ્રંથ છે એને આપણે ખોલીએ છીએ અને ધર્મને સમજી શકીએ છીએ, તો એનું કારણ શું? આને આપણે ખોલીને પછી આપણે ધર્મને સમજી શકીએ. તો આપણે બધા જોઈએ છીએ કે આ જે ભગવદ્ ગીતા છે, આ ભગવદ્ ગીતા એ અમારા ઇસ્કોન સંસ્થાપક આચાર્ય
શ્રી એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીએ આના ઉપર ટીકા લખી છે કે પ્રભુપાદજીએ આ ઇસ્કોન સંસ્થાની સ્થાપના કરી છે. એમણે આ ભગવદ્ ગીતા ઉપર ટીકા લખી. તો ભગવદ્ ગીતા છે એ કોઈ પણ ભગવદ્ ગીતા લઈ એની અંદર 700 શ્લોક જ છે અને એ 700 શ્લોક ઉપર પોતાની ટીકા આપનાર ઓછામાં ઓછા 1200-1500 જણા છે કે જેણે ભગવદ્ ગીતા ઉપર પોતાની ટીકા આપી છે. પણ પ્રભુપાદે આ ભગવદ્ ગીતા ઉપર ટીકા આપી અને તે પછી આ ભગવદ્ ગીતા છે એ ઓલ વિશ્વમાં પ્રચલિત છે. આપણે કહીએ કે વિશ્વમાં ખૂણે ખૂણે ભગવદ્ ગીતાનું અધ્યયન થાય છે એ જાજી ખરી આ ભગવદ્ ગીતા. કારણ કે આપણે બધાએ બીજી ઘણી બધી ભગવદ્ ગીતા વાંચી હોય. અમારામાંથી જે 16 માળા કરે અને નિયમિત બધા નિયમોનું પાલન કરે ને જે ઇસ્કોનમાં કે કોઈ પણ સંસ્થા જોડાયેલા હોય તો એ વ્યક્તિ છે તો એને ભગવદ્ ગીતા વાંચી તો વાંચ્યા પછી એના જીવનમાં પરિવર્તન આવ્યું. તો એનું કારણ છે કે આ ભક્તના હાથથી લખાયેલી ભગવદ્ ગીતા છે. બીજું કે આ ભગવદ્ ગીતા છે એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. કારણ કે શબ્દ બ્રહ્મ છે. ભગવાન આપણે એમ કહીએ કે ભગવાન તો આપણા સામે પ્રત્યક્ષ હાજર નથી. અર્જુનની સામે તો ભગવાન હતા અને અર્જુનને જ્ઞાન દીધું, બરોબર, પણ આ ભગવાનનું સ્વરૂપ છે. હવે એ વાતને આપણે કેમ સમજશું કે આ ભગવાનનું જ સ્વરૂપ છે? તો એના વિષયની અંદર પદ્મ પુરાણ છે. એની અંદર એક શ્લોક દ્વારા ભગવાન કહે છે કે ભગવદ્ ગીતા છે એ મારું સાક્ષાત સ્વરૂપ છે. તો ઈ જે શ્લોક છે એમાં એક પ્રસંગ છે કે જે પ્રસંગની અંદર ભગવાન છે એ લક્ષ્મીજીને કહે છે. લક્ષ્મીજી છે એ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે ભગવદ્ ગીતા છે એ તો એક આવું પુસ્તક છે, તો પુસ્તક છે એને તમારું સ્વરૂપ કીધું છે, તો એમાં તમે કેવી રીતે સમાવિષ્ટ છો એમ ભગવાનને કહે. કારણ કે ભગવદ્ ગીતા છે એ પુસ્તકનું સ્વરૂપ છે, તો એમાં તમે કેવી રીતે સમાવિષ્ટ છો? ત્યારે લક્ષ્મીજી છે એને એ પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન કહે છે કે આ ભગવદ્ ગીતાની અંદર હું કેવી રીતે સમાવિષ્ટ છું? કારણ કે આપણે સમજીએ કે ભાઈ ભગવદ્ ગીતા છે એ ભગવાનનું સ્વરૂપ છે, તો એની અંદર 18 અધ્યાય છે, તો એ 18 અધ્યાયની અંદર ભગવાન કેમ સમાવિષ્ટ છે? ત્યારે લક્ષ્મીજીને ભગવાન કહે છે કે શૃણોતુ શ્રોણી વક્ષ્યામિ ગીતા સુસ્થિતિમાત્મન વક્ત્રાણી પંચજાનિ પંચાધ્યાયાન નુક્રમાત દશાધ્યાયાન ભુજાશ્ચેકમ ઉદરમ દો પદાંબુજે ઉદરમ દો પદાંબુજે. તો હવે આ શ્લોક છે એમાં કહે કે શૃણો સુશ્રોણી વક્ષ્યામિ, એટલે કે સાંભળો સાંભળો લક્ષ્મીજી, હવે હું શું કહેવા જઈ રહ્યો છું. ભગવાન એમ કહે છે લક્ષ્મીજીને કે ગીતા સુસ્થિતિ મહાત્મન, એટલે ગીતામાં મારામાં કોઈ અંતર નથી. ગીતા છે એ હું છું ને હું છે એ ગીતા છે, મારામાં ગીતામાં કોઈ અંતર નથી. પછી કહે છે કે વક્ત્રાણી પંચજાની, એટલે શ્રીમદ ભગવદ્ ગીતા છે એની અંદર 18 અધ્યાય છે, તો એમાં કહે છે કે વક્ત્રાણી પંચજાની, એટલે કે પ્રથમ જે 5 અધ્યાય છે ભગવદ્ ગીતાના એ મારા 5 મુખ છે, મારા મુખ કમળ છે ભગવાન. તે પછી કહે કે પંચાધ્યાયન નુક્રમાંત, પછી 5 અધ્યાય પછી ક્રમશર દશાધ્યાયન ભુજાશ્ચેકમ, તે પછીના જે 10 અધ્યાય છે 5 પછી 6 7 8 9 10 11 12 13 14 15 પુરુષોત્તમ યોગ સુધી 5 છે એ મુખ, પછી જે 10 છે એ ભુજા, એટલે કે મારા 10 હસ્તકમળ છે ભગવાન કહે છે. ત્યાર પછી કહે છે ભુજાશ્ચેકમ ઉદરમ દો પદાંબુજે, 15 પછી જે 16મું છે એ ઉદર, એટલે કે મારું પેટ છે. અને તે પછી લાસ્ટ જે 2 અધ્યાય છે એટલે કે 17મો અને 18મો એ દો પદાંબુજે, એટલે કે મારા 2 પદ કમળ છે. આવી રીતે ભગવાન છે એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પ્રવિષ્ટ થયેલા છે. એટલે કહેવાય છે કે એવમ આ જે ભગવદ્ ગીતા છે એના વિષયમાં કીધું કે એવમ આ 18 અધ્યાય વાળી જે ભગવદ્ ગીતા છે એ મારી વાંગમય મૂર્તિ છે, એટલે કે સાક્ષાત મારું સ્વરૂપ છે. એટલે એના ઉપરથી આપણે જાણી શકીએ કે ભગવદ્ ગીતા છે એ શ્રવણીય ગ્રંથ તો છે કે જે આપણે અત્યારે શ્રવણ કરીએ છીએ, તો ભગવદ્ ગીતા છે એ પૂજનીય ગ્રંથ છે. જો કોઈ વ્યક્તિ
ભગવદ્ ગીતાનું શ્રવણ કરે તો એના હૃદયની અંદર રહેલા કલ્મશ છે એ નાશ થઈ જાય, એ આપણે જાણીએ છીએ. ભગવદ્ ગીતાના જ્ઞાનથી એના જીવનમાં પરિવર્તન આવે. પણ જો કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતાને મંદિરમાં રાખી અને એની પૂજા કરે તો પણ એ પરમ પવિત્ર બને છે. તો ભગવદ્ ગીતા છે એની અંદર એટલી શક્તિ છે કે જો કોઈ વ્યક્તિ એની પૂજાઈ કરે તો વ્યક્તિ પરમ પવિત્ર બને છે. તો આ રીતે ભગવદ્ ગીતા છે એ શ્રવણીય અને પૂજનીય બે પ્રકારનો ગ્રંથ છે. હવે આપણે ચર્ચા કરતા હતા કે જિજ્ઞાસા. તો જિજ્ઞાસા છે એ બે પ્રકારની છે. તો એ એક સાચી અને એક ખોટી. એક સાચી જિજ્ઞાસા છે, એક ખોટી જિજ્ઞાસા છે. હવે સાચી જિજ્ઞાસા શું? તો કે આધ્યાત્મિક જિજ્ઞાસા. અને ખોટી તો કે ભૌતિક જિજ્ઞાસા. ખોટી જિજ્ઞાસા એ કે ભાઈ કાલે રવિવાર છે, રજાનો દિવસ છે, કી હોટલ સારી છે, ક્યાં જમવાનું સારું બને છે, કયો બગીચો સારો છે, ક્યાં ફરવા જાવું, આ જે બધું આપણે પ્લાનિંગ બનાવતા હોય એ આપણી ભૌતિક જિજ્ઞાસા છે. બીજી છે આધ્યાત્મિક જિજ્ઞાસા. તો આધ્યાત્મિક જિજ્ઞાસા છે એના દ્વારા આપણે ધર્મને પ્રાપ્ત કરી શકીએ. હવે ધર્મની ચર્ચા કરવાની છે. તો ધર્મ છે એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે આધ્યાત્મિક જિજ્ઞાસા દ્વારા. જેવી રીતે કે તમને બધાને એવી જિજ્ઞાસા થઈ કે ભાઈ આપણે ઇસ્કોનના સત્સંગમાં જવું છે, ભગવદ્ ગીતા કોર્સનું શ્રવણ કરવું છે, એવી એક જિજ્ઞાસા થઈ. એ જિજ્ઞાસા છે એ તમને અહીંયા લઈને આવી છે. જિજ્ઞાસા વગર વ્યક્તિ કોઈ અહીંયા આવે નહીં. તો એ જિજ્ઞાસાને કારણે તમે અહીંયા આવ્યા છો. હવે એ જિજ્ઞાસાને કારણે તમને જ્ઞાન મળશે અને એ જ્ઞાનથી 6 દિવસ આવશો એટલે લગભગ માળા કરતા થઈ જાઓ. એટલે 6 દિવસમાં તમને પછી સમજાય કે ભાઈ માળા કરવી જરૂરી છે. કારણ કે મનુષ્ય જીવન મળ્યું છે અને આવું સરસ મજાનું યંત્ર મળ્યું છે તો આનો ઉપયોગ કરી લેવાય. એટલે એ જિજ્ઞાસાથી આપણે અહીંયા આવ્યા અને ધર્મની સાથે બંધાણા. કારણ કે પહેલી તો ઈચ્છા જ છે ને. પહેલા તો આપણને કાંઈ પણ કાર્ય હોય તો એક ઈચ્છા જ થાય કે ભાઈ મારે આમ નહીં આમ કરવું. મનની અંદર એક પ્લાનિંગ બેહાડીએ અને તે પછી કાર્ય થતું હોય ત્યાં જાય પછી એનું અવલોકન કરીએ, એને જોઈ અને તે પછી કાર્યની અંદર લાગી જાય. તો જિજ્ઞાસા છે એને ધર્મનું પ્રથમ પગથિયું કીધું છે. તો હવે એના વિષયમાં કહે છે કે કેવી જિજ્ઞાસા હોવી જોઈએ. તો કે પેલું કે હું કોણ છું, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, આ સંસારમાં હું શા માટે છું, અહીંયા હું આવ્યો છું તો આ તો 60 તરીકે 80 વર્ષ રહેવાનું છે, પછી પાછું વયું જવાનું છે, પછી ક્યાંક બીજે જાય, બીજું થાય, ત્રીજું થાય. આ બધું તો આપણે થોડું ઘણું જાણીએ છીએ. એટલે હું જિજ્ઞાસા હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, બરોબર, મારું મૃત્યુ પછી હું ક્યાં જવાનો છું, જન્મ પહેલા હું ક્યાં હતો, બરોબર, તે પછી હું અહીંયા આવ્યો નહીં દુઃખી કેમ છું, દુઃખનું કારણ શું છે. આવા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉત્તર પ્રાપ્ત જ્યારે આપણે કરીએ ત્યારે આપણે ધર્મ પ્રાપ્ત થાય છે. કારણ કે આજે આપણે જોઈએ ને કે ભાઈ હું કોણ છું એવું આપણે કોઈને પૂછીએ, માની લો કે ગમે એ જગ્યાએ જઈને પૂછીએ તો હાલે નહીં. અહીં સુપર માર્કેટે વયા જાય, ત્યાં ઓલા બધા બેઠા હોય, ત્યાં જઈને એમ પૂછીએ હું કોણ છું તો એ શું કહે કે ભાઈ એ તો તારા બાપાને એને ખબર હોય તું કોણ છું. અને કાં પછી એમ કહે કે તારું કાંઈક આઈડી પ્રૂફ બતાવે એટલે હમણાં કહી દે તું કોણ છું. કારણ કે ત્યાં કાંઈ આ પ્રશ્નનો ઉત્તર મળે નહીં. હવે હું કોણ છું એવું જાણવું હોય તો ક્યાંક આધ્યાત્મિક સ્થાન ઉપર કોઈ એવા ગુરુ પાસે જવું પડે તો આપણને જવાબ મળે કે ભાઈ તું આત્મા છો, પરમાત્મા તારા પિતા છે, ને આ ને તે, પછી આગળ વાત વધે. એટલે એવું આ જે પ્રશ્ન છે એમાંથી કોઈ એક પ્રશ્ન આપણે ઉદ્ભવે તો એનાથી આપણને ધર્મ પ્રાપ્ત થાય છે. તો ધર્મ પ્રાપ્ત થવા માટેનું આ પ્રથમ પગથિયું છે કે જેનાથી આપણે ધર્મ પ્રાપ્ત થાય. તો આવા બધા પ્રશ્નો છે જે મનુષ્ય જીવનની અંદર આપણે ઉદ્ભવે. કારણ કે પશુની અંદર તો આ વિચાર આવે નહીં. તો આવા બધા પ્રશ્નોથી આપણે ધર્મની પ્રાપ્તિ થાય છે. તો આપણે હવે આ વિષય ઉપર ચર્ચા કરવાની છે કે ભાઈ ધર્મ છે તો એ ધર્મનું આપણે કેવી રીતે પાલન કરી શકીએ. તો હવે અહીંયા લખ્યું છે કે હવે જ્યારે માનવ તત્વ જિજ્ઞાસા કરે છે ત્યારે માનવ સભ્યતાની વાસ્તવિક શરૂઆત થાય છે. જો ભગવદ્ ગીતાનો કોર્સ છે એ એકઈ પોઈન્ટ છૂટી ના જાય અને બહુ વ્યવસ્થિત રીતે તમને સમજાવી શકું એવી કોશિશ માટે મેં આ બધી વસ્તુ નોંધ કરેલી છે, જેના કારણે હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવી શકું. તો હવે આપણે એક એક પોઈન્ટ લઈ અને બધા ઉપર ચર્ચા કરશું. તો આપણે હવે જોશું કે આ મનુષ્ય શરીર છે એનો આપણે સદઉપયોગ કરવાનો છે.
ભગવાને આપણે આ શ્રેષ્ઠ શરીર આપ્યું એનો સદુપયોગ કરવાનો છે. અને જો એનો સદુપયોગ નહીં કરીએ તો શું થશે? માની લ્યો કે આ ભગવાને વિશેષ શરીર આપ્યું છે કે ભાઈ ભજન કરવાના, ભક્તિ કરવાના, આમ તે વિશેષતા બધી આપી છે કે જે ગૌ માતામાં નથી આપી, કે જેની અંદર 33 કરોડ દેવી દેવતાનો વાસ છે. એને છોડી અને આપણી પસંદગી ભગવાને કરી છે કે ભાઈ આને આપો આ બધું હાલો. તો આપણને વિશેષતા આપી છે, એ વિશેષતાનો આપણે ઉપયોગ નહીં કરીએ તો શું ભગવાન કરશે? કોઈ ઉત્તર આપ. માની લો કે વિશેષતા છે એનો ઉપયોગ ના કરીએ તો પછી હું તમને ક્યુ આપું એટલે જવાબ દઈ દેવો તમે બધા. એનો ઉપયોગ ન કરીએ તો એ ઉપયોગ નથી કરતા એટલે તો પશુ સમાન તો જીવીએ જ છે. હા, એ બે વસ્તુ સેમ થાય. એ પેલા તો છીનવી લે માતાજીએ કીધું એમ. હવે ઉદાહરણ આપું કે આપણો છોકરો હોય અને આપણે સગવડતા હોય તો એમ કે પપ્પા મારે હાઈફાઈ આ 4 વ્હીલ લેવી છે ને જીદ કરે એટલે ઉંમરે હોય એટલે આપણે લઈ દઈએ, લાયસન્સ ને બધું હોય એટલે. હવે એને 4 વ્હીલ લઈ દીધી 25-50 લાખ વાળી. પછી 4 વ્હીલ આવે એટલે આની અંદર સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ ફિટ કરવી છે. સાઉન્ડ સિસ્ટમ અંદર ફિટ થઈ ગઈ. પછી ગાડી તો પાર્કિંગમાં પડી છે. પછી કાયમ સવારમાં એ જઈ ગાડીની અંદર જઈ અને સાઉન્ડ સિસ્ટમ ને બધું ચાલુ કરીને એની અંદર ગીત ને ભજન ને કીર્તન ને એને જે મજા આવે એ બધું સાંભળે. પછી સાંભળી પાછી ગાડી છે એ લોક કરી અને પાછો ઘરે આવતો રહીએ. પાછો બીજે દીએ જાય, પાછું એ જ કરે, લોક કરીને ઘરે આવતો રહીએ. તો હવે તમે એને શું કરશો? બહુ જ કાયમ કરે, વરદ એવું આપે તો ગાડી તો ન્યા ન્યા પડ્યું હલાયું નથી ન્યા. જો આ ઉદાહરણો આપણે પ્રભુપાદે એવા મસ્ત આપ્યા છે ને, સિદ્ધાંત છે ને એ આખો આમ ભાંગી તોડી અને કમ્પ્લીટ આપણે ફિટિંગ કરી દીધું છે. ઓલા ભાઈએ જે વાંચી ઉત્તર આવ્યો ને હાથો છે વેચી નાખી. કારણ કે આ કઈ 25 લાખ રૂપિયા આ સિસ્ટમ તો હમણાં રૂમમાં હું તને ફિટ કરી દઉં 2 લાખમાં. ત્યાં બેઠો બેઠો આમ ભાઈ ને હેઠું આવવું ને આમ તે નાના બધી પતાવવી ખોટે ખોટી. કારણ કે ગાડી છે એનો સાચો યુઝ શું છે? એક સ્થાનેથી બીજે સ્થાને જવા, મામાને ઘરે જા, કાકાને ઘરે જા, કઈક કઈ બરોબર છે. પણ તારે બેઠા બેઠા એમાં સાઉન્ડ સિસ્ટમ સાંભળવી હતી તો ઘરમાં ફિટ ના થઈ. હવે મનુષ્ય જીવન આપ્યું છે એમ ઓલા બીજા એક પ્રભુજીએ ઉત્તર આપ્યો તો એ એમાં જોઈન્ટ થાય છે. અહીંથી માતાજીએ આપ્યા હતા કે પાછા મનુષ્ય જીવન ન મળે એ કે પશુ યોનિમાં મોકલી દે. કારણ કે મનુષ્ય જીવન આપ્યું છે તો ઓલા પશુ કરે એ જ કરીએ. ઓલું ધર્મ છે એને તો આપણે નેવે ચડાવી દીધું, એ તો કરવું જ નથી. કારણ કે અમે ભગવાન કહે તો આપણે કરવું જ નથી, ઊંધું ચાલવું છે. એટલે તો એ નથી કરવું તો ભગવાન કે આને ખોટો એ કે આમાં મોકલો, આ વિશેષ તત્વ વાળું જીવન આપ્યું આને નાખી દો, પાછો પશુ નાખી દો. ભલે તમે તારી ચાર્જ કરવું ને કઈ રાખે તને કોઈ હવે ના રોકે. બરોબર છે ને? એટલે ભગવાન છે એ જીવન આપણી પાસેથી પાછું લઈ. હવે એના માટે એક સરસ મજાનું ઉદાહરણ આપે છે આપણા બધા પ્રભુજી કે એક વખત 2 મિત્ર હતા. એમાં એક મિત્ર છે એ ભણવામાં હોશિયાર, ગામમાં રહેતા હતા, ભણવામાં બહુ હોશિયાર હતો. એટલે ભણ્યો ગણ્યો નહીં તો અમેરિકા વયો ગયો. અમેરિકા જઈ અને એ કઈક મોટો સાહેબ બની ગયો, રૂપિયા કમાણો, ત્યાં બહુ સગવડતા થઈ ગઈ. પછી અમુક વર્ષો પછી ગામડે આવવાનું થયું તો એને એમ થયું કે ભાઈ મારો મિત્ર છે એ ખેતી કરે છે તો લાવને એના માટે 4 વ્હીલ લેતો જાય. એટલે એને એના મિત્રને 4 વ્હીલ ગિફ્ટમાં આપી. પેલા 4 વ્હીલ અને તું તારી જાત્રા કરજે. આપણે ખેડૂને તો નવરી સિઝન હોય ને 4 મહિનાની, ત્યાં જાત્રા કરજે એ કે 4 વ્હીલ રાખ. 4 વ્હીલ દીધી. પછી અમેરિકાથી આવ્યો એટલે એ 2-3 મહિના તો રોકાણો. પણ અમેરિકાથી જવાનો ટાઈમ થયો ને ત્યાં ઘરે ગયો. ઘરે જઈને પૂછ્યું કે ક્યાં અમારા ભાઈ? તો કી તો વાડીએ છે. એ કે હાલો હું છેલ્લી વખત મિત્રને મળતો જાઉં, પછી પાછો તો અમુક વર્ષે આવી. એટલે એ વાડીએ ગયા તો ઓલી 4 વ્હીલ જે ઓલા હાઈફાઈ આપી હતી એમાં એવડો એ વાંહે હળ બાંધી અને ખેતી કરતો હતો, વાવણી કરતો હતો. વાંહે હળ બાંધ્યું હતો 4 વ્હીલ. એટલે ઓલાને તો મગજ ગયો. એ કે અરે મૂર્ખા, મેં તને આ ફરવા માટે આપી. આ કામ તો આ 2-3 લાખનું ટ્રેક્ટર લઈ લેતો થાય, 25 લાખની અહીં લઈ જવાય આમાં. બોલો ખીજાણો કે લાવી મારી 4 વ્હીલ, તને દેવી જ નથી, તું આને લાયક જ નથી. તને મેં ખોટી દઈ દીધી, દેવાય. એમ ભગવાન કહે કે તું આને લાયક નાખો, આને પાછો બનાવો ગધેડો. કારણ કે એવું જ થયું ને. એટલે એવી એટલે આ કમ્પ્લીટ સમજાઈ ગયું. આવ હવે આમાં લગભગ નહીં કાંઈ પ્રશ્ન રહીએ નહીં રહીએ. આગળ આવે
એટલા માટે અહીં લખ્યું છે કે માટે મનુષ્ય જીવન છે એનો ઉપયોગ તત્વ જિજ્ઞાસા માટે કરવો જોઈએ. તત્વ જિજ્ઞાસા માટે કે મનુષ્ય છે એને શું કરવાનું છે, તો કે તત્વ જિજ્ઞાસા કરવાની છે. તો હવે મનુષ્ય જીવન આપણે પ્રાપ્ત થયું એનો ઉદ્દેશ્ય અહીં આપણે હવે પૂર્ણ કરીએ છીએ કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય એક જ છે કે ભક્તિ કરવી, ભજન કરવી અને પરમ સત્યની શોધ કરવી. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ એવા દુઃખ છે જેના વિષયમાં હમણાં સમજશું આપણે. એ દુઃખથી મુક્ત થઈ અને પરમ સત્યની શોધ કરવી, ભગવાનની શોધ કરવી અને ભગવાનના ધામમાં પહોંચી જવું. હવે કેમ પહોંચવાનું છે એ તો આપણે છેલ્લે સુધીમાં બધું ક્લિયર થઈ જાય. તો અત્યારે એટલું સમજવાનું છે કે મનુષ્ય જીવન મળ્યું છે તો આ જે આપણે કરીએ છીએ એની સત્સંગ માટે મળ્યું છે. સત્સંગ દ્વારા ભગવાનના સ્વરૂપને જાણવાનું છે, ભગવાનને ઓળખતા શીખવાનું છે અને ભગવાન ધામને લાસ્ટમાં પ્રાપ્ત કરવાનું છે. ભજન કરી, કીર્તન કરી, માળા કરી અને આ જીવનની અંદર જે આપણે દુઃખાલયમાં ભગવાને મોકલા છે અહીંયા આનંદમય રહેવાનું છે. ભલે ભગવાને કીધું દુઃખાલયમાં શાશ્વતમાં આ દુઃખાલય છે, પણ ભગવાન કે અહીંયા આનંદમાં તો તમે રહી શકો, કારણ કે મેં જેમ કીધું ને એમ કરશો ને તો આનંદમાં રહો. પછી છેલ્લે બોનસ મોટું તો કે છેલ્લે હું તેડવા આવી, તમારે મારી પાસે આવવાનું છે. એ આપણે સમજશું કે ભગવાન કેવી રીતે તેડવા આવે. પણ આપણે અહીંયા અત્યારે એટલું સમજવાનું છે કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય એક જ છે, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિના ચક્રમાંથી મુક્ત થવું અને પરમ સત્યની શોધ કરવી. તો મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય આપણો કમ્પ્લીટ સમજાણું. હવે દુઃખની વાત આવી. તો હવે દુઃખ છે એ કેટલા પ્રકારના છે, કારણ કે આપણે જે કાંઈ કરવું એ આપણે દુઃખ નથી કરવા દેતું. જો આપણે ઘણી વખત એવું ધારી લઈએ, કારણ કે ધાર્યું અહીં થતું જ નથી, તો આપણે ધારીએ કે ભાઈ હવે વહેલું ઉઠવું છે ને સવારમાં 2 માળા તો ચાલુ કરી દેવી છે, 5 વાગે ઉઠી જવું છે, અલાર્મ મૂકી દઈએ 5 વાગ્યાનું. પછી અલાર્મ બિચારો થાકી જાય પણ આપણે ઊભા થાય નહીં. પછી ઝડપથી નાહી ધોઈને સીધું ઓફિસે જ જવાનું છે, માળા ની બધું એમને પડ્યું છે. આ થાય છે. ઘણી વખત એવા પ્લાનિંગ કરીએ છીએ તો પ્લાનિંગ આપણા કામ આવતા નથી. પછી ઘણી વખત આપણા મનની અંદર એવા વિચાર આવે કે ભાઈ આ નહીં ને આ વસ્તુ હું કરી શકું એમ છું, આ તો મારી રીતે થાય એમ જ છે, એના માટે કોશિશ કરીએ છીએ પણ આપણને થોડોક વિલ પાવર ઘટે. આપણે એવું થાય છે કે હું ક્યાંક નબળો પડું છું, મારામાં કાંઈક શક્તિ ઘટે છે. તે પછી ઘણી વખત આપણે એવો વિચાર આવે, એ વિચાર તો બધાને આવ્યો છે, એ પ્રશ્ન જ કરી નાખું બરોબર છે કે આપણને ન જોતો ઘણી વખત ગુસ્સો આવી જાય. પછી ગુસ્સો આવી જાય ને એને ન કહેવાનું થોડીક ધબધબાટી બોલાવી દઈ. પછી એમ થાય કે આ નહોતું કહેવાની જરૂર, આપણને ને આપણે એવું કેટલા થયું કે હાથ અંદર સાચું ઈમાનદારી મને થયું ને કહેવાય જાય છે. બરોબર કહેવાય જાય, હાલો કહી દીધું, પછી અફસોસ એ થયો. હવે ન્યા વાત નથી પતતી, એના વિષયમાં ભગવાને ગીતામાં 2 શ્લોક આપ્યા, આપણે લેવું હોય છે, ગમે યાદ કરાવજો. એ શ્લોક હું લઈ દઈ, ગુસ્સો આવવાના શ્લોક કહેજો એટલે મને યાદ આવી જાય. પછી એટલાય પતતું નથી, એને કહી દીધું, મનમાં અફસોસ કર્યો કે આ ખોટું થઈ ગયું, આને આ કહેવાની જરૂર નહોતી, આ તે બરોબર. પછી આપણે પાછા આપણે વિચાર કર્યો હવે બીજી વખત ધ્યાન રાખવું છે, ગમે એમ કે ગુસ્સો આવવા જ નથી દેવો. એ ગમે કેવું એમ કહી જાય, ક્યાં મને ચોંટવાનો છું, હું ક્યાં શરીર છે, હું તો આત્મા છું, મને કાંઈ થવાનું નથી, મને ગમે એ કહે નહીં બરોબર છે. એ એમ કે તમે ગધેડા છો, એને કાંઈ વાંધો નહીં હતો, એમાંથી તો અહીં આવ્યો, કારણ કે પશુઓની પછી તો અહીં આવીએ છીએ, કાંઈ વાંધો નહીં, આ વખતે પાકું જ કરી લેવું, ગમે એમ કહે નહીં, આ વખતે ગુસ્સો કરવો જ નથી બરોબર છે. પછી એ નક્કી કરી લીધું, વળી પાછો એવો સમય આવ્યો, વળી પાછા એવા ને એવા ગુસ્સે થઈ જાય, એવું કેટલા થયું. એવું આમ મનમાં વિચાર્યું બીજી વખત ધ્યાન રાખવું છે, પણ બીજી વખત ઓલો એના કરતા ડેન્જર ડોઝ આપે. એટલે પછી શું કરવું, હવે એ વિશે આપણે વિચાર્યું ના કે આવું બધું કહે તોય આપણે શાંત બેહવું જ છે, હલવું જ નથી, ગમે એમ થાય, આવું પાણો થઈ જવું છે, એવું ના મેળ આવે, એટલે પાછો ગુસ્સો આવે. તો આવું બધા આપણને થાય છે. તો એ બધામાંથી નિવારણ લેવું હોય ને તો ભગવદ્ ગીતા આપણે આ કોર્સ ઉપયોગ આવશે. આ કોર્સ તેની શીખવાડશે કે કેવી રીતે શાંત બેહવું એમ. અને શાંત બેહવા માટે મનની અંદર એ વિચાર નથી કરવાનો કે ઓના આમ ગુસ્સો જ નથી કરવો, પણ મનની અંદર એ વિચાર કરવાનો છે કે મને જે કેવું હોય કે હું તો આત્મા છું, હું શરીર સૌ જ નહીં. એ એમ કે તું બકરું છે તો બકરું હોય છે ને, એમાં શું વાંધો, કારણ કે 84 લાખ યોનીમાં ઘૂમરો મારી તો આપણે આવ્યા છીએ, છેલ્લે તો આપણને આ શરીર મળ્યું છે. ભલે કીધું એને કીધું મને કાંઈ ચોઈટ્યું તો નથી, અને કોઈ આપણને કાંઈ દે એ આપણે લઈએ નહીં તો એ પાછું એની પાસે જાય. માની લ્યો કોઈ ભાઈ આવ્યા નહીં કે લ્યો ને 2 લાડવા ખાવું, આપણે કઈ ના એમ ધરાઈ ગયો નથી ખાવા, તો એ પાછા એની પાસે જાય નહીં, કઈ મૂકીને તો નથી જવાના, આપણે લેવાનું નહીં, એની પાસે રહે. એટલે આ વસ્તુ છે એ ગીતા આપને
શીખવે છે ને એના માટે બે શ્લોક છે, એ સમજવાના છે. વચ્ચે ગમે એ પ્રશ્ન કરજો, હું ભૂલી જાઉં. બરાબર, ગુસ્સો કેમ આવે, એ બે ગીતામાં શ્લોક આપ્યા બીજા અધ્યાયની અંદર, એ શ્લોક છે. તો હવે અહીંયા આપણે શાંતિપૂર્વક કાંઈ કરી શકતા નથી, કારણ કે દુઃખ છે એ આપણે કંટાળો અવરાવે છે. તો હવે સમજવાનું એ છે કે દુઃખ છે એ કેટલા પ્રકારના છે, દુઃખ કેટલા પ્રકારના છે. હાલો કોઈ બતાવશે દુઃખ કેટલા પ્રકારના છે? હા, એ 3 પ્રકારના, 4 પ્રકારના છે. ઓમ દુઃખના પ્રકાર કેટલા છે એમ? તો દુઃખના પ્રકાર હાલો ને શોર્ટમાં કહી દઉં, જાજા બધા છે. કારણ કે હમણાં પૂછીએ તો આમાં અલગ અલગ દુઃખ આવે. જો માતાજીને પૂછીએ તો પગનું દુઃખ છે ને, એને પગ દુખે. બીજાને માથું દુખતું છે, કમર દુખતી છે, આ દુખતું. એટલે દુઃખ છે એનું કાંઈ લિસ્ટ થાય એમ નથી. કાગળ ને પેન આપી દે હમણાં 150 જાતના દુઃખ, કોઈને માથું દુખે છે, કોઈને કમર દુખે છે, તો દુઃખ છે. પણ ભગવાન અહીંયા કહે છે કે દુઃખ છે એ 2 જ પ્રકારના છે. ભગવાન ગીતામાં કહે છે કે આ સમજાવે એમાં કે 2 પ્રકારના દુઃખ છે. ઈ ક્યાં? તો કે એક દુઃખ છે એ વાસ્તવિક દુઃખ છે, કે જેને દુઃખ કહેવાય, કે જેને આપણે સમસ્યા કહીએ. અને એક છે એ સાપેક્ષિક છે, એટલે કે જે સંબંધી દુઃખ છે, રિલેટિવ દુઃખ, સંબંધી દુઃખ. તો સંબંધી દુઃખ અને વાસ્તવિક દુઃખ, દુઃખ આ સંસારમાં 2 જ પ્રકારના છે. તો હવે પહેલું આપણે સમજશું કે સંબંધી દુઃખ, રિલેટિવ દુઃખ એટલે શું. જો હવે દુઃખ સમજશો એટલે બધા કહેવો કે રેડી. એક દુઃખ ઈ એવું છે કે એની અંદર એકને માટે દુઃખ છે અને બીજાના માટે સુખ છે. અને ઈ જે દુઃખ છે ને એને જ આપણે બધા દુઃખ ગણીએ છીએ અને એમાં જ દુઃખી થાય છે. બાકી બીજું કાંઈ છે જ, ઈ જ દુઃખ છે ને એમાં જ દુઃખી થાય છે. વાસ્તવિકને તો આપણે કંઈ યાદ જ નથી કર્યું, એ આપણે સમજવાનું છે. પણ આ દુઃખમાં જ દુઃખી થાય છે. ઈ કેવી રીતે? તો માની લ્યો કે મને ડાયટ દુખે છે, તો હું ક્યાં જાય? ડાયટના ડેન્ટિસ્ટ પાસે જાય, દાંતના ડોક્ટર પાસે. હવે દાંતના ડોક્ટર સાહેબ છે અટાણ મંદી હાલે છે, એ શાંતિથી સવારે આવીને બેઠા હોય, 1:30 વાગ્યા સુધી એકય પેશન્ટ ના આવ્યો હોય, એ આમ કાચની બારીમાંથી જોતા હોય કે એકાદો કોક આવે, બરોબર. એમાં આપણે એ દેખી જાય તો આવતા આપણે આમ આમ કરતા જતા હોય તો એના માટે શું છે? એ કયો. એના માટે સુખ છે, કંઈક આવ્યું, કાંઈક થાય આપણે, બરોબર ને? એના માટે સુખ છે. આપણા માટે આપણે ઠેકડા મારતા હોય, એના માટે સુખ છે. તો આ સંસારની અંદર ભગવાન કહે છે કે જેટલા દુઃખ છે ને બધા એવા છે. એકને માટે દુઃખ છે, એકના માટે સુખ છે. માની લ્યો કે અત્યારે ભૂકંપનો આંચકો આવે અને બધું પડે ભાંગે ને એવું થાય, ને ભાંગે તૂટે ને એવું થાય, તો એનું જે રો મટીરિયલ વેચે છે અથવા જે બિલ્ડરો છે ઈ કે હવે આપણે સિઝન ખુલી, જમાવટ બનાવવા જ માંડો. એના માટે સુખ છે. પડી ગયું એને એ કે જે છે એ બધી બેલેન્સ પૂરી થાય, લોને લેવી જોઈએ અને ઉછીનાઈ કરવા જોઈએ, તો એ આપણું ભેગું થાય. એટલે એકના માટે દુઃખ છે, એકના માટે સુખ છે. આ સંસારમાં હાલે જ છે ને. તો બધા એવા છે. હવે એક બીજું ઉદાહરણ છે કે જે સરસ આપ્યું. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એના પરિવારજનો, મિત્રો, આ તે એના માટે દુઃખ હોય. એ તો બહુ દુઃખી જ હોય. એક ગામ છે એની અંદર કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું તો પરિવાર વાળાને બધા દુઃખી હોય છે. પણ ઈ ગામની અંદર શમશાન છે, એમાં એક વ્યક્તિ લાકડા વેચતો હોય, એના માટે સુખ હોય છે. કારણ કે એને એમ થયું ને કે આજે આપણું કંઈક થયેલું, લાકડા વેચા છે આપણે. કોને દુઃખ છે અને સુખ છે. તો આ સંસારની અંદર કોઈ પણ, હવે તમે મગજમાં જેમ તમે તમારે મગજ દોડાવો એમ દોડાવી લ્યો. એકને માટે સુખ છે, એકને માટે દુઃખ છે. ક્યાંય માની લ્યો કે સરકારી ભરતી થતી હોય, એમાં આપને ખબર તો છે ને કે 500 કે 1000, તો 5-5 હજાર હોય, એમાંથી 300 ને લેવાના હોય. હવે જે 300 આવ્યા હોય એના ઘરે તો ફટાકિયા ફૂટતા હોય, ધબધબાટી લાડવા બધું હોય. ઓલા ના આવ્યા હોય એને દુઃખ હોય ને કે રહી ગયા આપણે થોડા સારું, વારો ના આવ્યો આપણો. એટલે કોઈ પણ વસ્તુ લ્યો, આ સંસારની અંદર જે દુઃખ છે એ સંબંધી દુઃખ છે. સંબંધને કારણે દુઃખ થાય છે. આપણા પરિવારનો ગયો છે તો આપણને બહુ દુઃખ થાય છે, પાડોશીને કાંઈ હોય નહીં, આપણને દુઃખ છે. એ સંબંધ છે આપણે એની હારે, એટલે આપણે દુઃખ છે. એટલે રિલેટિવ દુઃખ છે. જેટલા છે ને એટલા સંસારમાં રિલેટિવ દુઃખ છે. એ વાસ્તવિક દુઃખ નથી. કે જે દુઃખથી દુઃખી થઈને આપણે એમ માનીએ છીએ કે ભાઈ મારી પાસે કાંઈ છે નહીં, હું દુઃખી છું, મારી પાસે જમીન નથી, ઓયલું નથી, ગાડી નથી, બંગલો નથી, આ નથી, આ નથી, બરોબર છે. અને આપણે દુઃખી થઈએ છીએ. પણ ભગવાન કે એ વાસ્તવિક દુઃખ નથી. તડકા ને સાયા સમાન છે. તડકો આવે ને સાયો જાય, એમાં
દુઃખી થવાની જરૂર નથી. આપણે માની લ્યો કે દુઃખી થઈ અને કાંઈક એવું બન્યું કે આપણે જે રો મટીરિયલ વેચીએ છીએ એની સિઝન આવી આપણે પાસે સુખી આનંદમાં આવી જાય, કાંઈ વાંધો નહીં, આપણું હવે વેચાય. જો મેડિકલ વાળા હોય ને, મેડિકલ વાળા મારે એક બે છે મારા મિત્ર મેડિકલ વાળા હોય ને, એ બધા વાતું કરતા હોય ને ભેગા થઈને, ત્યાં આપણે આઘું ઊભીને સાંભળવાનું. એટલે કાંઈક કમરો કે એવું કંઈક આવે ને એટલે હું વાતું કરતા ખબર છે, જમાવટની સિઝન ખુલી છે હોય, બહુ સારામાં સારું છે અત્યારે તો. એને સિઝન કઈ આવે, ગામ આખું દુઃખી હોય તઈ, એને તઈ સિઝન આવે ને તઈ એ આનંદમાં છે, આપણે દુઃખી છીએ. એ કે કમરાની સિઝન તો હારા મારી 3 મહિના આવી ગઈ છે, અને કોરોનામાં તો કેટલાય ડોક્ટરોએ બંગલા નથી બનાવી લીધા, જમાવટની કે સિઝન આવી. એટલે હવે ટૂંકમાં સમજી જવાનું છે કે અહીંયા જે કાંઈ છે એ બધા સંબંધી દુઃખ છે, જેનાથી આપણે દુઃખી થાય છે, આપણે એવું માનીએ છીએ કે હું દુઃખી છું. વાસ્તવિક દુઃખ અહીંયા કાંઈ છે નહીં. તો ભગવાન ગીતામાં કહે છે કે વાસ્તવિક દુઃખ શું છે, વાસ્તવિક દુઃખ શું છે. તો વાસ્તવિક દુઃખના વિષયમાં ભગવાન કહે છે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ જે દુઃખ છે એ વાસ્તવિક દુઃખ છે, અને મનુષ્યએ એ દુઃખથી મુક્ત થવા માટે પ્રયાસ કરવો જોઈએ. આનાથી પ્રયાસ કરવો જોઈએ નહીં, કારણ કે આ બધું કાંઈ ગમે એટલું વસાવ્યું કે ગમે એ કર્યું, મૃત્યુની સાથે 0. આપણે એમ કહીએ કે મારે તો 7 પેઢીનું હાજુ કરી લેવું છે, 7 પેઢી સુધી વાંધો ના આવવો જોઈએ, તો એ બધા આપણા મનના વેમ છે. આપણા બાપાના બાપા કોક એવા હશે હાથમાં પેઢીએ જેની મહેનત કરી એટલે આજે આપણી પાસે એટલું બધું છે. પણ આમાંથી કોઈ એવો વ્યક્તિ છે કે 4 પેઢી પેલાના જે બાપા હતા, ખીમા બાપા, એનો ફોટો ઘરમાં છે? કોઈ પાસે? કોઈ પાસે નથી. હાથ હજાર થાય જ નહીં, કારણ કે કોઈ પાસે ના હોય. બાપાના બાપાને એના બાપાને એના બાપાનો ફોટો આપણી પાસે ના હોય. એ 4થી 5મી પેઢીએ તો એ આપણે પાણીમાં તરતા હોય ખોટામાં, કારણ કે એ કાંઈ પછી કોઈ ભૂલી જાય છે ભાઈ એ બાપાએ મહેનત કરી, તેનો સમય હતો ને કરી, આપણા નસીબ છે તેને ત્યાં આવ્યા છે, કરો જલસા. હા, પણ એ કે ભાઈ બાપા કે મેં તો બહુ મહેનત કરીને તમારે સારું કર્યું, પણ મેં કાંઈક પૂર્વજન્મમાં કાંઈક મહેનત કરી છે, તઈ તો તમારે ત્યાં આવ્યો. હવે મારે જલસા જ કરવાના હોય, તમે કઈ રીતે તો તમે કરી, હું તો જલસા જ કરી. એટલે આ જ વસ્તુ હાલે છે. એટલે ઘણા કે મારે આમ ભેગું કરી લેવું ને 7 પેઢીનું હાજુ કરી લેવું ને આન તેન કરી લેવું, વાં નામ લખાવી નાખવાનું, વાં લખાવી નાખવાનું. એ ભાઈ આપણે ગયા પછી ત્યાં કબૂતરા જ ચરકે, એ કાંઈ કોઈ ભાવ પૂછતું નથી. બાકી આપણે અટાણે ભગવાન કે આ તને યંત્ર આપ્યું ને, એ યંત્રનો સદુપયોગ કરી લે, ભગવદ્ ગીતા ભાગવતમને સમજી લે, અને એ જાણી લે કે અહીંથી સીધી ટિકિટ મારા ધામની કેવી રીતે મળે. તો આ ભગવદ્ ગીતા છે ને એ ખરેખર આપણને અહીંથી જે આ ક્ષેત્રમાં છે, કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર કહે છે, તો આ ક્ષેત્રમાં કુરુક્ષેત્ર એટલે આપણે આ સંસાર રૂપી યુદ્ધ જ કરીએ છીએ. આમાં યુદ્ધ જ હાલે છે, ભેજા મારીને ધબધબાટીઓ હાલે જ છે. બધાને સગાવાલા કે આ તે બધા બધું હાલતું જ હોય. એ યુદ્ધ ક્ષેત્રમાંથી મમ ક્ષેત્રે ભગવાન છેલ્લે કહ્યું કે મારા ક્ષેત્રમાં મારા સુધી કેમ આવી ને, એ પહેલા શ્લોકથી લઈને છેલ્લા શ્લોક સુધીમાં ભગવાન ગીતામાં સમજાવે છે કે તું અહીં ફસાણો છો, કાંઈ વાંધો નહીં, મૂંઝામાં. કારણ કે મને ખબર હતી કે તને ત્યાં મોકલવો જ નહોતો. આ જે છે એને ભગવાને જેલ કીધી, તો જેલની અંદર સરકાર છે એ કોઈને નાખવા માટે રાજી ના હોય કે ભાઈ આને મારે જેલમાં નાખવો છે. સરકાર રાજી હોય? જેલ તો બનાવવી પડે, કારણ કે એવા અવરચંડા હોય એને ના પૂરે તો ગામમાં હક ના લેવા દઈએ, એટલે બનાવી. પણ સરકારની એવી ઈચ્છા હોય કે આને ફૂલ કરી દેવી છે, ઝડપથી થવી જોઈએ, બનાવી એવી મસ્તીની આ ખાલી ના રહેવી જોઈએ, એવી ના ઈચ્છા હોય. કારણ કે આપણે અવરાઈ કરીએ એટલે આપણે જેલમાં નાખે. કેવી જ રીતે ભગવાન કહે કે આ જેલ મેં બનાવી છે, દુઃખાલયમ અશાશ્વતમ, એટલે આપણે બધાએ કાંઈક ને કાંઈક એવા બધા કાર્ય કર્યા છે કે જેના કારણે આ ફસાઈ ગયા છે. તો પિતા છે એને તો એમ થાય ને કે મારા છોકરાને ત્યાંથી કાઢવો છે, એટલે ભગવાન અહીં વારંવાર આવે, આ કથાઓ કહે ને ગીતા કહે ને લીલા કરે ને એના દ્વારા સમજાવે કે જો સમજી જાય ને મેળે આવી જાય ને માળાવાળા કરવા માંડે તો આવતો રહીએ પાછો. ભગવાન આપને આવવા માટે પ્રોત્સાહિત કરવા માટે અહીં આવે છે વાલે વખતે, અને એવું કહે છે કે આ જીવ છે એ મારી પાસે ઝડપથી કેમ આવે, કારણ કે બધાને એવું ઈચ્છે છે કે આપણે બધા એની પાસે હોયા જઈએ. તો ભગવાન એવું કાંઈ ઈચ્છે છે કે આપણે બધા એની પાસે આવીએ, ન્યાય વળી હાકલ કરીએ ને. અને એને ખબર હતી કે આ વાયડા હતા એને ત્યાં નાખ્યા છે, સુધરો નથી સુધરો, પાછો અહીં બોલાવો ને અહીં આવીને પાછી વાયડાઈ કરે તો, કારણ કે ત્યાં તો ચૂંટણી છે નહીં, ત્યાં કાંઈ 5 વર્ષે ચૂંટણી થાય કે આ ભગવાન બદલી જાય ને બીજા ભગવાન આવે, નરેન્દ્ર મોદી બદલી જાય ને બીજા મોદી આવે, એવું તો ત્યાં છે નહીં. ત્યાં તો ભગવાન એની સેવા કરવાની. પછી ત્યાં જઈને આપણે કહીએ ના ના તમે બેઠા એ ખુરશીએ બેહું એમ હાલે, તમે મેન પીઓ, મારે મેન બનવું છે. હવે ઈચ્છાઓ આપણે ત્યાં કઈ રીતે,
કે મારે કંઈક કરવું છે તો ભગવાન કે જા તું તારે કઈ મારે લે ટ્રાય થાય ત્યાં ગીતાજી ગોતજે, ઇસ્કોનમાં જાજે, સમજી લેજે, માળા પકડી લેજે, આવતો રહેજે. બરોબર, આ વસ્તુ છે. તો ઈ આપણે કંઈક એવી અવરાયું બધી કરી કરીને ત્યાંથી અહીં બધા આવ્યા છે. તો હવે આ ચાર જે મૂળ સમસ્યા છે એ સમસ્યા જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. તો આ ચાર સમસ્યા છે એનું મૂળ મૂળ તો કે આ ચાર સમસ્યા છે એની અંદર 3 શરત લાગુ પડે છે. ચાર સમસ્યા કેવી છે તેમાં 3 શરત લાગુ પડે છે. હવે ઈ 3 શરત કઈ છે તો કે પેલી છે સર્વ સામાન્ય છે, કે બધાને માટે એક સમાન છે, એમાં કોઈ ભેદભાવ આ તે કાંઈ છે નહીં. જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ એટલે પેલા ઈ સમજી લઈ. જન્મ એટલે આપણો જન્મ, મૃત્યુ એટલે મૃત્યુ, જરા જરા એટલે કે ગઢપણ, વ્યાધિ એટલે ચિંતા, ટેન્શન અને રોગ. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ પેલા એ સમજાઈ જાય એટલે આગળ ક્લિયર છે. બરોબર, તો એ સર્વ સામાન્ય છે. બીજું તો કે એમાં એનાથી કોઈ બચી શકે નહીં, એ બધાય માટે લાગુ પડે. અને ત્રીજું તો કે તેમાં આપણી અપેક્ષા કાર્ય કરતી નથી, એમાં આપણું કાંઈ ધાર્યું હાલે નહીં. હવે આ ત્રણેય શરતોને આપણે સમજીએ. તો કે સર્વ સામાન્ય તો કે બધાને માટે સમાન છે. એ ગરીબ હોય, અમીર હોય, રાજા હોય, રંક હોય, બરોબર, ઇન્ડિયન હોય, વિદેશનો હોય, ભૂરો હોય, કારો હોય, ગમે એ હોય, બરોબર, એ આનાથી બચી શકે નહીં. એને ગઢપણ આવે આવે ને આવે, એને મૃત્યુ આવે આવે ને આવે. પછી એમના દૂતો આવે ને ત્યાં આપણે એમ કહીએ કે આપણી પાસે તો ભાઈ બેંક બેલેન્સ જાજી છે, 5 લાખ લઈ લ્યો, થોડુંક આપણું લાંબુ કરી નાખો ને, થોડુંક લિસ્ટ હજી 4-5 વર્ષ ખેંચી લો, એવું કંઈક કરો, તો ન્યા રિશ્વત હાલે નહીં, ન્યા રિશ્વત ના હાલે. તો એ સર્વ સામાન્ય છે એટલે કે બધાને માટે સમાન છે, એનાથી કોઈ બચી શકે નહીં. તો બીજું કે કોઈ બચી શકે નહીં એટલે કે આપણે ઈચ્છા નથી કરતા કે દુઃખ આવે, દુઃખ, ચિંતા, ટેન્શન, કોઈ રોગ એવું આવે, એવું આપણે ઈચ્છા નથી કરતા, છતાંય આવે છે. કારણ કે અત્યાર સુધીમાં આપણે જોઈ કે આપણામાંથી કોઈ વ્યક્તિ છે એ ભગવાન પાસે મંદિરે ગયા હોય અને મંદિરે જઈને ભગવાનને એમ કીધું હોય કે ભાઈ મારા જીવનમાં તો સુખ ને સુખ છે, શ્રીમંત ઘરમાં જન્મ થયો છે, પછી બાપ દાદાની એટલી મિલકત હતી, દુઃખ તો મેં જોયું જ નથી. ઘણા એમ કહે છે, ખરેખર સાચું હોય છે કે મારે મેં દુઃખ નથી જોયું, કે હું એ કે એવા પરિવારમાં જન્મો છું, દુઃખ નથી જોયું. બરાબર, તો એ મંદિરે જઈને એમ કહે, જે દુઃખી છે એ તો જઈને કહે મને થોડુંક તો સુખ દે, કંઈક તો થોડુંક તો જીવનમાં શાંતિ તો દે, એવું ભગવાનને જઈને કહે ને, પ્રાર્થના કરે ને, હે મારા વાલા મારું કંઈક કરી રહી. ભગવાન એમ ગાય ઘા કરે. કારણ કે અત્યારે જો તમે આપણે કોઈ માણસ પાસે 500 રૂપિયા ઉછીના લેવા હોય, 500 રૂપિયા, તો એ 500 કઈ ઉછીના આપે, લ્યો આવે હેલું હટ. 500 નહીં, આપણે રકમ વધારી દો ને, 1000-5000 લેવા છે ઉછીના કોઈ પાસે, તો કોઈ વ્યક્તિ પાસે લેવા તો એ ઉછીના કઈ આપે આપણને, મને થોડાક દી પૂરતા દો. એને સંબંધ હોય તો, સંબંધ હોવા જોઈએ ને, આપણે ઓળખતો હોય ને કંઈક સંબંધ હોય તો દે, કાંઈ વાંધો નહીં, 5000 લઈ જાવ, તાર સગવડ થાય પાછા દઈ જાય. પણ સંબંધ જ ના હોય તો 100 રૂપિયા ના દે, ના જ દે ને. એવી રીતે આપણે દુઃખ આવે ને ત્યાં ભગવાન પાસે જઈને કઈ ટીંગ મારા વાલા મારું કાંઈક કઈ રીતે, તારું કાંઈ ના થાય, કારણ કે તે મારી યાર સંબંધ બાંધ્યો જ નથી. સંબંધ હોય તો કંઈક થાય ને. આ તો ભી પડે ત્યાં આવું. જો આપણે દવાખાને જતા હોય ને એમાં જો તમે આમાં સમજવા જેવું છે બધું. આ ગીતામાં જ બધું છે આમ તો જોઉં તો, આમાંથી ગોતી લઈને આમાંથી ઘણું નીકળે, ખજાનો છે આ. હવે આપણે બીમાર પડ્યા હોય ને તો સામાન્ય જેવું લાગે એટલે આપણે પેલા શું છે કે LC પટેલ પાસે કે MBBS પાસે જવાની ટ્રાય મારીએ. તાવ જેવું હોય ને, દિલ તૂટતું હોય ને, આ ને તે આખું ભરતી હોય ને એવું બધું થતું હોય એટલે તો જઈ જાતા હોય તો એ સીધે સીધું હમણાં LC પટેલ પાસે જાય, હમણાં 2 ડોઝ આપી દે, કામ થઈ જાય રેડી. LC પટેલે 8-10 દી ટ્રાય મારે, મેળ આવે નહીં, રાજકોટ જવું જોઈએ. તો રાજકોટમાં ના જાય, વળી બીજી મોટી હોસ્પિટલ મોરબીમાં પકડી ત્યાં જાય, ન્યાય મેળ આવે નહીં, કે તમારે આગળ જવું જોઈએ. રાજકોટ જાય, રાજકોટ જાય તો એ કે આ તો વધારે ગંભીર છે, અમદાવાદ જાય. અમદાવાદ જાય તો કે હવે આમાં કઈ લાંબુ થાય એમ નથી, બરોબર છે, આ તો ઘેરાઈ ગયું કે બરોબર. પછી કે આગળ જઈએ તો કે ના, આગળ વિદેશમાં જાવ તો આમાં કઈ મેળ આવે એમ નથી. પછી શું કરીએ, હાલો કયો છે, હવે કયો. હવે એ અસલ કમ્પ્લીટ થઈ ગયું. આ ભૌતિક પ્રકૃતિના જેટલા ડોક્ટરોના આન તેન શરીર રિપેરિંગ વાળા હતા એની હાથ અધેર કરી દીધા કે હવે તારું કાંઈ થાય એમ નથી, આને ઘરે લઈ જાવ, આની સેવા જ કરવાની છે. પછી શું કરીએ આપણે? પછી જાય ટીંગ મારા વાલા કંઈક મારું કઈ, તો ભગવાન શું કે LC પટેલ પાસે ગયો તે દી કાના આવ્યો,
તેથી તને એમ હતું ને કે ઓલો મને હાજો કરી દે, આ મને આમ કરી દે, હું આમ કરી લઈ, હું આમ કરી લઈ, ભી પડી એટલે મારી પાસે આવ્યું. ખરેખર અને ખરેખર આપણે આવું જ કરીએ છીએ. હા, દુઃખ આવે ને તો ભગવાનનું સ્મરણ કરીએ, સુખ આવે તો ભગવાનને ભૂલી જાય. લાડવા આમ તેમ મળતું હોય ને ભગવાનનું નામે યાદ ના આવે. હા, કઈ ઓલું મંત્ર ભૂલાઈ જાય, દવા તમે બોલાવી બરાબર છે. અને પછી કંઈક એવું બધું આવે તો એ મંત્ર બધું શાંતિથી બોલીએ, કારણ કે ભાવે એમ તો હોય નહીં, ટાઈમ પાસ કરવાનો હોય, સૌને આરે ઊભું થવું હોય, કરવું હું એવા હલવાના હોય. બરાબર, એટલે આપણી પરિસ્થિતિ એવી છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે આનાથી કોઈ બચી શકે નહીં. આ બધાને આવે આવે ને આવે, તમે ગમે એમ કરો, જેમ ઠેકડા મારો એમ મારો, બાકી આ આવે. આ સમસ્યા એવી છે કે આવે. તે પછી કહે છે કે આમાં કોઈની અપેક્ષા કાર્ય કરે નહીં. આ મહત્વપૂર્ણ પોઈન્ટ છે એનો. બીજી ઘણી વસ્તુ છે એની અંદર જોઉં કે કાંઈ પણ હોય તો આપણે એમ કહીએ ભાઈ 10 દી રહેવા દો ને, 10 દી પછી રાખો ને. તો મારે શું છે, કાકાના છોકરાને લગ્ન છે, શાળાને લગ્ન છે, એ બધું પતી જાય પછી આ રાખો, તમારું એ કામ પછી હું કરી દઉં. હવે તાવ આવ્યો હોય તો એમ કહેવાય કે 4 દી કોબરી જાય ને મારે કાકાના છોકરાને લગ્ન થઈ જાય પછી આવજે ને 5મે દી આવજો. હાલે ના હાલે? એ આવે જ. આપણા હોય તો આવે, આપણા મેરેજ હોય તો એ આવવાનું હોય એટલે આવે, અને એ જવાનું હોય તો જ જાય. એમાં આપણું પાછું હાલે નહીં. આ તો ડોક્ટર કંઈક મેળે કરી દે એટલે આપણે ડોક્ટર માથે ભરવા બે કે આ સાહેબે મને રેડી કરી દીધી. પણ એ સાહેબે આખો દીમાં આપણે નજર અમે 4 જણાના હાથ હજાર કરતા તારું કાંઈ નહીં થાય જા. હવે આપણે નક્કી જ કરેલા નહીં તો આ વખતે આપણો વારો ના આવ્યો, આવતી વખતે આપણો વારો એમ જ આવે તારું કાંઈ થાય નહીં કાંઈ. એટલે આમાં આપણી અપેક્ષા કાર્ય કરે નહીં કે આપણે એમ કહીએ કે કહીએ ત્યાં આવે ને આપણે કહીએ ત્યાં હોઈ જાય, એવું હાલે નહીં. તો આ જે 4 સમસ્યા છે એની અંદર આ 3 શરતો લાગુ પડે છે. એ 3 શરતને કારણે આ સમસ્યા છે એ આપણા માટે જટિલ છે. હવે એ 4 સમસ્યા છે એનાથી બચવું હોય તો શું કરવું એમ લ્યો. હવે હાલો પ્રશ્ન છે, હવે એ 4 સમસ્યાથી બચી જવું. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ કે જે મુખ્ય સમસ્યા છે એનાથી બચવું હોય તો શું કરવું? હા, એનાથી બચવું હોય તો ભગવાનનું નામ લેવું અને એ સારી રીતે આગળ હજી સમજવું કે આ 4 સમસ્યા આપણે અસર કરે નહીં. કારણ કે દુઃખાલય છે, આ જેલ છે, અને જેલની અંદર તો કાંઈ જલસા બહુ થાય નહીં. તો કોઈ એવા વ્યક્તિ હોય એને થોડી ઘણી સુવિધા મળે કે વાંધો ના આવે, એને થોડોક રૂમ અલગ હોય, બેડ અલગ હોય, પીવાનું, બહારથી ટિફિન સુવિધા મળે, એ જ અહીંયા થાય. સુવિધા મળી જાય, વાંધો આવે નહીં. પછી જેલમાં ત્યાં છૂટીએ ત્યાં તો ભગવાન હોય, આપણે તેડી જવાના છે. ભક્તિ કરી, ભજન કરી એટલે દરવાજા પાસેથી વિભા હોય, મા અનુસ્મરણ, બરોબર છે, મારું નામનું સ્મરણ કર્યું આવતો રહેશે, તારા બે જાય. એ સુવિધા છે, એ વસ્તુ છે એ ગીતા શીખવે છે. હવે બીજું કે આ જે 4 સમસ્યા છે એ 4 સમસ્યાને આપણે વિસ્તારથી સમજવાની છે. તો એનો વિસ્તાર લેશું એટલે સમય લાગશે, પણ હવે આપણો સમય થઈ ગયો છે, બરોબર. હવે 4 જે સમસ્યા છે, જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, એ ચારેય સમસ્યાને આપણે કાલે સમજશું. અને ત્યાર પછી આજે મેં કીધું ને કે 4 દુઃખ, પણ વાસ્તવમાં એ 4 સમસ્યા છે આપણી, અને એ જીવનમાં એક વખત આવે છે. શોર્ટમાં કાલનું આપણે કાલે શું લેવું છે એ જાણી કે એ એક વખત આવે છે. જન્મ એક વખત થાય છે, મૃત્યુ એક વખત થાય છે, મોટી બીમારી એક જ વખત આવે. મોટી બીમારી આવે છે એટલે મેં કીધું એમ હાથ હજાર કરી દઈએ સાહેબ, એટલે સેવા જ કરવાની હોય, એટલે એ એક જ વખત આવે છે. પણ બીજી 3 દુઃખ છે કે આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દેવી, કે જે આપણે સતત મળ્યા કરે છે, સતત મળતા જ એ ચાલુ ને ચાલુ હોય. એ આપણે જ્યાં સુધી આ શરીર ના છોડીએ ને ત્યાં સુધી મળ્યા જ કરે. થોડુંક આવે, પાછું થોડુંક ઓલું આવે, થોડુંક ઓલું આવે, થોડુંક આ આવે, એ ચાલુ જ. તો આ 4 સમસ્યા છે એને આપણે સારી રીતે સમજશું, અને તે પછી દુઃખ છે એને સમજશું, અને તે પછી આપણો પ્રથમ વિષય છે એ હાવ પૂર્ણ થાય કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું અને આ દુઃખથી મુક્ત કેવી રીતે થઈ શકીએ. એ પછી હવે ઉદ્દેશ્ય આપણે સમજાઈ જાય કે ઉદ્દેશ્ય સમજાઈ ગયો ભાઈ, મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય ભક્તિ કરવી, ભજન કરવી એ છે. પછી ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની જરૂર પડે. જ્ઞાનની જરૂર પડે. જ્ઞાન વગર ઉદ્દેશ્ય પ્રાપ્ત ના થાય. ઉદ્દેશ્ય મળી ગયો પણ એના માટે જ્ઞાન તો જોઈએ. તો એ જ્ઞાન, શુદ્ધ અને પૂર્ણ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું, ક્યાંથી મળશે, એ કાલે આપણે સમજવાનું છે. કાલનો વિષય આપણો એ રહે, કારણ કે આવો શેડ્યુલ કરતા આપણે સેજ આગળ પાછળ હાલશું, પણ જે વિષય લઈ એને સારી રીતે સમજવાની કોશિશ કરશું, બરોબર. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ કી જય.
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. બધાય ભક્તોનો ખૂબ ખૂબ આભાર. અને બીજી કોઈ ભૂલચૂક થઈ હોય એવું થયું હોય તો મને માફ કરજો. કારણ કે હું તમારા વચ્ચેથી જેમ શરૂઆતમાં કીધું એમ એક જ સૌ, તમારા જેમ જ સૌ. અને આ સેવા મળી છે, ગુરુજીએ કીધું છે, એટલે જે થાય એટલી શ્રેષ્ઠતાપૂર્વક સેવા કરવાની કોશિશ કરું છું. હરે કૃષ્ણ. હાલો હવે. હે હા, પ્રસાદ તો બધાય માટે છે, પણ પ્રભુજી હા પ્રશ્ન હોય તો કઈ વાંધો નહીં. આજ તો હા, જો હવે આ જેટલું આપણે લીધું છે એટલાની અંદર કોઈનો પ્રશ્ન હોય ને તો કરીએ, કારણ કે આજ થોડુંક મોડું કામ થયું છે કે ચાલુય મોડું થયું હતું. પેલા દિવસે આવું જ હોય, બીજે દિવસે. અને કાલે આપણે ફિટ 7:30 8:30 ચાલુ કરી દેવાનું થાય છે. પેલે દિવસે તો આયોજન હોય આજ. અને બીજું કે જે પ્રશ્ન આપણો હોય ને બને ત્યાં સુધી જે વિષય લીધો ને એની અંદર નો લેજો, કારણ કે બીજો તો આવવાનો હોય જવાબ. એની અંદર કોઈનો કઈ પ્રશ્ન હોય તો પૂછીએ. હા પ્રભુ. ઈ જો ઈ ઉત્ક્રાંતિનો નિયમ ઈ વિષય છે ને, ઈ હવે લાંબો નથી લેતો, ફૂલ કમ્પ્લીટ સમજાવી. ઈ વિષય આગળ આવવાનો છે. ઉત્ક્રાંતિ એટલે કે 84 લાખ યોની છે, એનો વિસ્તાર કેવી રીતે છે, કઈ ક્યાં કેટલા છે, મનુષ્ય છે એ 4 લાખ છે, જળમાં રહેવા વાળા 9 લાખ છે, એ બધું સમજતું. બીજું કે પશુ યોની છે ને એ આપણી લાસ્ટ યોની છે. પેલા જળમાં જાય, પછી સ્થાવરમાં જાય, એ પછી જળચર ને, એવી રીતે થતા 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 આપણે લાસ્ટમાં પશુ બનીએ. અને પશુ બનીએ ને તે પછી સીધા મનુષ્ય બનીએ. હા 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 હા. છેલ્લી જે આપણે મનુષ્ય યોની છે, નજદીકમાં નજદીકની જે યોની છે ને એ પશુ યોની છે. મનુષ્ય યોની નજદીકની આપણી બાજુની યોની. એટલે પશુમાંથી આપણે મનુષ્ય યોનીમાં આવીએ છીએ. ઈ આપણી સાયકલ પૂરી થાય છે, સાયકલ છે. પશુમાંથી મનુષ્ય યોનીમાં આવીએ ને એમાં પછી કોઈ રોકટોક ના હોય, મનુષ્ય બનીએ. અને એની અંદર હું એકદમ ડિટેલથી સમજાવી, એકદમ વિસ્તારપૂર્વક, કે તમારે એકય પ્રશ્ન નહીં રહે. એ કાલપ્રમથી વિષય આવશે ને એમાં કે કેવી રીતે બની. હા પૂછો. આ ભગવદ્ ગીતા છે ને એ ભગવાને આપણને ઈ જ આપ્યું છે કે અત્યારે જ્યાં ફસાણા છે ને ત્યાંથી ત્યાં પહોંચવા માટે શું કરવાનું છે. આની અંદર બધી વસ્તુ આપી છે. એ પ્રમાણે આપણે હાલીએ એટલે આપણે ત્યાં પહોંચી શકીએ. અને પ્રભુજી તમે જે પ્રશ્ન કર્યો ને એ તો આખે આખું આવવાનું છે, ઉત્ક્રાંતિનો નિયમ. એની અંદર આપણે ટોટલ સમજ કાલ પ્રમદીમાં એ વિષય રહે. એટલે હું એને વિસ્તારથી કેવું નહીં, પછી તમને પ્રશ્ન રહીએ ને તો કરજો ભલે. હરે કૃષ્ણ પ્રભુ. હા હા હા.